वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। બોલો પાછલો પડદો છે ને બોલો આદર ચડાવો એટલું મને આદર ચડાવી એ થોડો વધારે આદર ચડાવે બતે નથી કદંબ સુન કુંડલમ સુચારુ ગંડ મંડલમ વ્રજાંગનેક વલ્લભમ નમામિ કૃષ્ણ દુર્લભમ યશોદયા સમોદયા સગોપયા સનંદયા યુતં સુખે કદાયકં નમામિ ગોપનાયકં નમામિ ગોપનાયકં। કદંબ સુન કુંડલમ સુચારુ ગંડ મંડલમ વ્રજાંગનેક વલ્લભમ નમામિ કૃષ્ણ દુર્લભમ। જેના કાનમાં કદંબના સ્કંદ 9 અને અધ્યાય 15 અને 16 આ બે અધ્યાયને આપણે ગઈકાલે નમસ્કાર કર્યા। એમાં કઈ કઈ વાતો હતી તો કે ઋષિક જમદગ્નિ અને પરશુરામ આ બધા ચરિત્રો આપણે જોયા, બરોબર ને। ઋષિક પછી નો વિચાર કર્યો એમ રેણુકા એટલે કે રેણુ ઋષિની કન્યા રેણુકા સાથે જમદગ્નિ ઋષિ લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા, એ પણ આપણે ગઈકાલે જોયું। તેના ઘણા પુત્રોમાંના એક પુત્ર એટલે પરશુરામ, એનો પણ ગઈકાલે આપણે વિચાર કર્યો। પરીક્ષિતનો પ્રશ્ન કે ક્ષત્રિયોએ પરશુરામનો કયો અપરાધ કર્યો હતો કે જેમના કારણે તેમને વારંવાર ક્ષત્રિય વંશનો નાશ કરવો પડ્યો, આ પરીક્ષિત રાજાનો પ્રશ્ન હતો, એનો પણ આપણે થોડોક ગઈકાલે વિચાર કર્યો। પરશુરામજીએ કરેલો ક્ષત્રિય સંહાર અને વિશ્વામિત્રજીના વંશની કથા પણ આપણે ગઈકાલે જોઈ। એમ કે છેલ્લે મહારાજ ગાદીના પુત્ર થયા, પ્રજ્વલિત અગ્નિ જેવા પરમ તેજસ્વી વિશ્વામિત્રજી થયા, એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવે છે। એમણે પોતાના તપોબળથી ક્ષત્રિયોનો ત્યાગ કરીને બ્રહ્મ તેજ પ્રાપ્ત કરી લીધું, આ પ્રસંગ પણ આપણે જોયો। છેલ્લે સુનશેષને પુત્ર બનાવી અને વશિષ્ઠે કીધું કે આજથી તમે બ્રહ્મ ઋષિ સૌ, ત્યારે બ્રહ્મ ઋષિની પદવી પણ વિશ્વામિત્રને મળી ગઈ, એમ એ પણ આપણે ગઈકાલે જોયું। આજે આપણે સ્કંદ 9 અને અધ્યાય 17 અને 18 બે અધ્યાયનો આજે આપણે વિચાર કરવાનો। એમાં 17મા અધ્યાયમાં ક્ષત્રવૃદ્ધ રજી વગેરે રાજાઓના વંશનું વર્ણન આવે છે, બરાબર। રાજાઓના વંશની પરંપરા આ ક્યાંય બતાવી છે। શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, રાજેન્દ્ર પુરુરવાનો એક પુત્ર હતો, આયુ તેને 5 પુત્રો થયા, નહુષ, સત્રવૃદ્ધ, રજી, શક્તિશાળી, રંભ, અનેના। હવે શત્રુવૃદ્ધનો વંશ સાંભળો। ક્ષત્રવૃદ્ધના પુત્ર હતા સૂત્રોહ, સૂત્રોહને 3 પુત્રો થયા, કાશ્ય, કુશ અને ગૃત્સમદ। ગૃત્સમદનો પુત્ર થયો સુનક, આ જ સુનકના પુત્ર ઋગ્વેદીઓમાં શ્રેષ્ઠ મુનિવર સૌનકજી થયા છે। આખી વંશ પરંપરા અત્યારે અહીંયા સમજાવે છે। કાશ્યનો પુત્ર કાશી, કાશીનો રાષ્ટ્ર, રાષ્ટ્રનો દીર્ઘમના,
અને દીર્ઘમાના ધન્વંતરી આ જ આયુર્વેદના પ્રવક્તા છે. તેઓ યજ્ઞ ભાગના ભોગતા અને ભગવાન વાસુદેવના અંશ છે. એમના સ્મરણ માત્રથી જ બધા પ્રકારના રોગ દૂર થઈ જાય છે. ધન્વંતરીનો પુત્ર થયો કેતુમાન અને કેતુમાનનો થયો ભીમરથ. આ આખી વંશની અત્યારે શું કહેવાય, આ વંશમાં કેટલા કેટલા રાજાઓ થયા એનું વર્ણન છે. સત્યકેતુનું ધૃષ્ટકેતુથી રાજા સુકુમાર, સુકુમારથી વિતિહોત્ર, વિતિહોત્રથી ભર્ગ અને ભર્ગથી રાજા ભાર્ગ ભૂમિનો જન્મ થયો. આખી રાજાઓનો વંશ અત્યારે વિસ્તારની વાત સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવે છે. દેવતાઓની એટલે કે આ બધા જ ક્ષત્ર વૃદ્ધના વંશમાં કાશીથી ઉત્પન્ન થયેલા રાજાઓ હતા. રંભનું પુત્રનું નામ હતું રસભ. તેમના ગંભીર અને ગંભીરતાની અક્રિયાથી જન્મ થયો. અક્રિયાની પત્નીથી બ્રાહ્મણ વંશ ચાલ્યો. હવે અનેનાનો વંશ સાંભળો. અનેનાનો પુત્ર હતો શુદ્ધ, શુદ્ધનો સૂચિ, સૂચિનો ત્રિકુદ, ત્રિકુદ અને ત્રિકોદનો ધર્મસારથી. ધર્મસારથીના પુત્ર હતા શાંતરય. શાંતરયના આત્મજ્ઞાની હોવાના કારણે કૃતકૃત્ય થયા. એમણે સંતાનની આવશ્યકતા ન હતી. હે રાજા પરીક્ષિત, આયુના પુત્ર રજીના અત્યંત તેજસ્વી પુત્રો થયા. દેવતાઓની પ્રાર્થનાથી રજીએ દેવતાઓનો વધ કરી ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય આપ્યું. પરંતુ દેવતાઓ પોતાના પ્રહલાદ વગેરે શત્રુઓથી ભયભીત રહેતા હતા. તેથી તેમણે સ્વર્ગ પાછું રજીને આપી દીધું અને તેમના ચરણ પકડીને તેમને જ પોતાની સુરક્ષાનો ભાર સોંપી દીધો. જ્યારે રજીનું મૃત્યુ થઈ ગયું ત્યારે ઇન્દ્રના માગવા છતાં પણ રજીના પુત્રોએ સ્વર્ગ આપ્યું નહીં. તેઓ પોતે યજ્ઞનો ભાગ પણ ગ્રહણ કરવા લાગ્યા. ત્યારે ગુરુ બૃહસ્પતિએ ઇન્દ્રની પ્રાર્થનાથી અભિચારા વિધિથી હવન કર્યો. તેથી તેઓ ધર્મ માર્ગથી ભ્રષ્ટ થઈ ગયા. ત્યારે ઇન્દ્રને અનાયાસે જ તે બધા રજીના પુત્રોને મારી નાખ્યા. તેઓમાંથી કોઈ પણ બચ્યું ન હતું. ક્ષત્રવૃદ્ધના પૌત્ર કુશના, પ્રતિના સંજય, સંજયના પુત્ર થયા જય, જયથી કૃત, કૃતથી રાજા હર્યક, હર્યવતથી સહદેવ, સહદેવથી હિન અને હિનથી જયસેન નામનો પુત્ર થયો. જયસેનનો સંકૃતનો પુત્ર થયો મહારથી વીર શિરોમણી જય. છાત્રવૃત્તિની એટલે કે વંશ પરંપરામાં આટલા રાજાઓ થયા. હવે યદુવંશનું વર્ણન કરશું તે તમે સાંભળો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા નવમક સ્કંદ અંતર્ગત વંશાનું વર્ણન સપ્તદશોધ્યાય. નવમા સ્કંદ અંતર્ગત ચંદ્ર વંશનું વર્ણન માનો 17મો અધ્યાય સમાપ્ત થયો. આટલા રાજાઓ આવ્યા, બરોબર, એનું વર્ણન કર્યું છે. આટલો મોટો ચંદ્રવંશ હતો એ આપણે એને નમસ્કાર કર્યા. હવે અધ્યાય આવે છે 18મો. એમાં યયાતિ રાજાનું ચરિત્ર બહુ સરસ અહીં વેદવ્યાસે લખ્યું છે. શ્રી સુખદેવજી ઉવાચ યતિર્યાતિ સંયાતિ રાય યતિર્વીર્યાતિ કૃતિ સમ્મે નહુ સસ્યાનિન્ની ઇન્દ્રિયાણી વદેહિન રાજ્યમ સ્વચ્છદયતિ પિત્રા દત્તમ તત્પરિણામવિદ યત્ર પ્રવિષ્ટ પુરુષ આત્માનામનાવબુધ્યતે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, જેમ શરીરધારીઓ 6 ઇન્દ્રિયો ધરાવે છે એ જ રીતે નહુષને 6 પુત્રો થયા. નહુષ રાજાની વાત આવે, એને 6 પુત્રો યતિ, યયાતિ, સંયાતિ, આયતિ, વિયતિ અને કૃતિ. નહુષ પોતાના મોટા પુત્ર યતિને રાજ્ય આપવા માટે ઈચ્છા વ્યક્ત કરતા હતા, પણ તેણે સ્વીકાર કર્યો નહીં. મોટા દીકરાએ ના પાડી, કારણ કે તે રાજ્યના પરિણામને જાણતા હતા. રાજ્ય એક એવી વસ્તુ છે કે જે તેના દાવ પેચ અને
વ્યવસ્થા વગેરેમાં ઊંડા ઉતરી જાય છે તે પોતાના આત્મ સ્વરૂપને જાણી શકતો નથી. જેણે ભક્તિ કરવાની છે એને રાજનીતિમાં બહુ પડવું નહીં. અહીંયા ભાગવત આપને આ સમજાવે છે. મોટા દીકરાને આવી રીતના નવું છે કીધું કે મોટો દીકરો ગાદીનો અધિકાર છે, તેથી હું મોટા દીકરાને ગાદી આપું. એને ના પાડી દીધી. રાજગાદીમાં આવી રીતનો પડું તો મારો આધ્યાત્મિક વિકાસ થાય ને, એટલે મોટા દીકરાએ આવી રીતની ના પાડી દીધી. રાજ્ય એક એવી વસ્તુ છે જેના દાવપેચ અને વ્યવસ્થા વગેરેમાં ઊંડા ઉતરી જાય છે. તે પોતાના આત્મરૂપને જાણી શકતો નથી. જ્યારે ઇન્દ્ર પત્ની સચી સાથે સહવાસ કરવાની ચેષ્ટા કરવાને કારણે નહુસને બ્રાહ્મણોએ ઇન્દ્ર પદથી ભ્રષ્ટ કરી દીધો અને શાપ આપીને તેને અજગર બનાવી દીધો. ત્યારે તેના બીજા પુત્ર યયાતિ રાજા થયા. બીજા પુત્રનું નામ હતું યયાતિ. એ રાજા થયો. યયાતિએ પોતાના 4 નાના ભાઈઓને 4 દિશાઓમાં નિયુક્ત કરી દીધા અને પોતે શુક્રાચાર્યની પુત્રી દેવયાની અને દૈત્યરાજ ઋષપર્વાની પુત્રી શર્મિષ્ઠા સાથે લગ્ન કરી પૃથ્વીની રક્ષા કરવા લાગ્યા. યયાતિ રાજાએ એક બ્રાહ્મણની દીકરી અને એક ક્ષત્રિયની આવી રીતની 2 દીકરીઓ સાથે એને લગ્ન કર્યા અને પૃથ્વીનું શાસન યયાતિ કરવા લાગ્યા. રાજા પરીક્ષિતના મનમાં એક પ્રશ્ન ઊભો થયો. અહીં કીધું ને કે યયાતિ સાથે અને શર્મિષ્ઠા સાથે આવી રીતના યયાતિએ લગ્ન કર્યા અને એના દ્વારા એને આવી રીતના 5 સંતાનો થયા. આ બધું જ્યારે વર્ણન કરે છે ત્યારે પરીક્ષિતના મનમાં એક પ્રશ્ન ઊભો થાય અને એ પ્રશ્ન ઊભો થયો એટલે પરવરો અહીંયા સુખદેવજી મહારાજને પૂછે છે. શું પૂછે છે? બ્રહ્મર્ષિ ભગવંત કાવ્ય ક્ષત્ર બંધો સનાહુષ રાજન્ય વિપ્રયો કસ્માત વિવાહ પ્રતિલોમક. રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને પૂછ્યું કે હે મહારાજ, ભગવાન શુક્રાચાર્યજી તો બ્રાહ્મણ હતા. હું પૂછું? શુક્રાચાર્યજી તો બ્રાહ્મણ હતા અને યયાતિ તો ક્ષત્રિય હતો. પછી બ્રાહ્મણ કન્યા અને ક્ષત્રિય વર્ણનો પ્રતિલોમ એટલે કે ઉલટો વિવાહ કઈ રીતે થયો? આ તમે મને સમજાવો હોય કે બરોબર ને. શર્મિષ્ઠા અને આવી રીતની દેવયાની સાથે અહીંયા યયાતિએ જે લગ્ન કર્યા તો અહીંયા યયાતિ તો ક્ષત્રિય હતો અને આ દેવયાની જે હતી એ તો બ્રાહ્મણની દીકરી હતી. તો આવી રીતના ઉલટું સુલટું, એક ક્ષત્રિય અને બીજો બ્રાહ્મણ, આવા ઉલટા સુલટા આ લગ્ન કેમ થયા અને કેવી રીતે કર્યા એ તમે મને સમજાવો. આવો રાજા પરીક્ષિતનો પ્રશ્ન હતો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, સુખદેવજી ઉવાચ એકદા દાનવેન્દ્રસ્ય શર્મિષ્ઠા નામ કન્યકા સખી સહસ્ર સંયુક્તા ગુરુપુત્રા ચ ભામિની દેવયાન્યા પુરોધ્યાને પુષ્પિત દ્રુમન કુંડલે વ્યચરત કલતિતાલી નલિની પુલિકે બલા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતના પ્રશ્નને જવાબ આપતા કહે છે કે હે રાજન, દાનરાજ વૃષપર્વાની એક અભિમાની કન્યા હતી. વૃષપર્વ નામના જે રાજા હતા ક્ષત્રિય, એની અભિમાની કન્યા હતી. તેનું નામ હતું શર્મિષ્ઠા. તે એક દિવસ પોતાની ગુરુપુત્રી દેવયાની સાથે બીજી હજારો સખીઓ સાથે રાજધાનીના શ્રેષ્ઠ ઉપવનમાં ફરવા માટે ગઈ. આ શર્મિષ્ઠા અહીંયા રાજાની દીકરી હતી, બરોબર ને. વૃષપર્વ રાજાની દીકરી અને અહીંયા શું કહેવાય શુક્રાચાર્યની દીકરી જે હતી દેવયાની, બરોબર. એ બધી સખીઓ સાથે એકવાર આવી રીતના વનની અંદર ફરવા માટે ગયા. તે ઉપવનમાં સુંદર સુંદર પુષ્પોથી લચી રહ્યા હતા. પુષ્કળ વૃક્ષો હતા. તે ઉપવનમાં એક બહુ સુંદર સરોવર હતું. સરોવરમાં કમળ ખીલા હતા અને ભ્રમરો ગુંજન કરી રહ્યા હતા. જળાશય પાસે પહોંચીને તે સુંદર કન્યાઓ ઘાટ ઉપર વસ્ત્રો મૂકી પરસ્પર જળની અંદર સ્નાન કરી અને એકાબીજાને પાણી ઉડાડીને મસ્કરી કરવા. આ સખીઓ સાથે અહીંયા શર્મિષ્ઠા રાજાની દીકરી હતી, બરોબર ને, રાજકન્યા હતી. અને શું કહેવાય શુક્રાચાર્યની દીકરી દેવયાની એ બ્રાહ્મણની કન્યા હતી. આ બંને કન્યાઓની સાથે હજારો સખીઓ
સાથે વનની અંદર ગયા, સુંદર મજાનું સરોવર જોયું અને સરોવર જોયા પછી બધાને એમ થયું કે આપણે આની અંદર સ્નાન કરી લઈ. બધી ત્યાં વસ્ત્રો કાંઠા ઉપર મૂકીને બધી આવી રીતની કન્યાઓ સ્નાન કરવા માટે જાય છે. એમ રાજા પરીક્ષિતને અહીંયા દેવયાનીનો લગ્ન રાજા વૃષપર્વાના દીકરા યયાતિ જોડે કેમ થયો એનું સુંદર મજાનું વર્ણન અહીં સમજાવે બરાબર ને. તો એ આગળ કહે છે, તે સમયે ત્યાંથી પાર્વતીજીની સાથે નંદી પસાર થયા. આ તળાવની અંદર સરોવરમાં બધી આવી રીતની સખીઓ સ્નાન કરી દીધી. એવા સમયે અહીંયા ભગવાન પોઠિયા ઉપર બેસી અને પાર્વતીની સાથે ત્યાંથી પસાર થયા. ત્યાં આવી ચડ્યા. તેમને જોઈને બધી કન્યાઓ શરમાઈ ગઈ અને તેમણે જલ્દી સરોવરમાંથી નીકળીને પોતપોતાના વસ્ત્રો પહેરી લીધા. ઉતાવળના લીધે શર્મિષ્ઠાએ અજાણતા દેવયાનીના વસ્ત્રો પોતાના સમજીને પહેરી લીધા. શું કીધું અહીંયા? શર્મિષ્ઠાએ દેવયાનીના ઉતાવળમાં, કારણ કે ભગવાન શિવજી આવ્યા છે, સ્નાન કરતી રહેલી આ કન્યાઓ છે એટલે કપડાં પહેરી લી. તો એમાં કપડાં અદલ બદલ થઈ ગયા. શર્મિષ્ઠાના જે કપડાં હતા એ દેવયાનીના હાથમાં આવ્યા અને દેવયાનીના કપડાં હતા એ શર્મિષ્ઠાએ પહેરી લીધા. દેવયાનીના વસ્ત્રો પોતાના સમજીને પહેરી લીધા. એટલે દેવયાનીએ ને ક્રોધ કરતા કહ્યું, અરે જુઓ તો ખરા, આ દાસીએ કેવું અનુચિત કામ કર્યું છે. રામ રામ, જેમ કૂતરું યજ્ઞનો પૂરો ડાસ ખાઈ જાય તેવી જ રીતે આણે મારા વસ્ત્રો પહેરી લીધા છે. એમ કે જે બ્રાહ્મણોએ પોતાના તપોબળથી આ સંસારનું સર્જન કર્યું છે, જે પરમ પુરુષ પરમાત્માના મુખ સ્વરૂપ છે, જે પોતાના હૃદયમાં નિરંતર જ્યોતિર્મય પરમાત્માને ધારણ કરી રાખે છે અને જેમણે સંપૂર્ણ પ્રાણીઓના કલ્યાણ માટે વૈદિક માર્ગ બતાવ્યો છે. મોટા મોટા લોકપાલો અને દેવરાજ ઇન્દ્ર બ્રહ્મા વગેરે પણ જેમના ચરણોની વંદના અને સેવા કરે છે. વધારે હું શું કહું? લક્ષ્મીજીના એકમાત્ર આશ્રય પરમ પવિત્ર વિશ્વાત્મા ભગવાન જ એમની વંદના અને સ્તુતિ કરે છે. તે બ્રાહ્મણોમાં અમે બધાથી શ્રેષ્ઠ ભૃગુવંશી છીએ અને આ શર્મિષ્ઠાનો પિતા તો એક અસુર રાક્ષસ રાજનો છે, વળી અમારો શિષ્ય પણ છે. આમ છતાં આ દુષ્ટાએ જેમ શુદ્ર વેદ ભણી લે તેમ મારા વસ્ત્રો પહેરી લીધા છે. આમ યયાત શું કહેવાય, શુક્રાચાર્યની દીકરી જે કઈ હતી દેવયાનીએ આવી રીતનો આરોપ કોના ઉપર કર્યો? શર્મિષ્ઠા ઉપર. શર્મિષ્ઠાએ દેવયાનીના કપડાં પહેરી લીધા એટલે એને આટલી બધી વાતો કરી કે બ્રાહ્મણ છે એ તો એક ભગવાનનું મુખ છે. આવા બ્રાહ્મણની હું કન્યા છું અને આવી કન્યા હોવા છતાં બ્રાહ્મણનું દેવતાઓ સહિત બધાય એનું સન્માન કરે છે અને આ એક રાજાની આવી રીતની કન્યા હોવાના નાતે મારા કપડાં પહેરી લીધા. એમ અંદરો અંદર બંને શર્મિષ્ઠા અને દેવયાની ઝઘડવા લાગી. એમ કે બંને ઝઘડવા લાગી. વધારે શું કહ્યું? લક્ષ્મીજીના એક માત્ર છે. જ્યારે દેવયાની આ પ્રમાણે કટુ ભાષણ કરવા લાગી, એણે બધી આ કીધું ને કે અમારા જે બ્રાહ્મણ છે એ તો ભગવાનના પ્રિય છે, ભગવાનનું મુખ કયો તો બ્રાહ્મણ છે. આ બધી ઘટના અહીંયા દેવયાનીએ અહીંયા શર્મિષ્ઠાને કીધી. ત્યારે શર્મિષ્ઠાનો ક્રોધ આસમાને ચડી ગયો. આવા વચનો સાંભળી અને શર્મિષ્ઠા કહે છે, જ્યારે દેવયાની આ પ્રમાણે કટુ ભાષણ કરવા લાગી ત્યારે શર્મિષ્ઠા ક્રોધથી ધ્રુજવા લાગી. રાજાની કન્યા હતી, સત્તા એના પિતાના હાથની અંદર હતી, ધ્રુજવા લાગી. તે પ્રહાર કરાયેલી નાગણની જેમ ઊંડો શ્વાસ લેવા લાગી. તેણે પોતાના દાંતથી હોઠ દબાવીને કહ્યું કે હે ભિખારણ, તું આટલી બેહકી કેમ ગઈ છો? કારણ કે તું ભિખારી છો એમ, અને રાજા ઉપર તમારે બધાએ આધાર રાખવો પડે છે. ભલે તમે બ્રાહ્મણ હોય, ભગવાનના મુખારવિંદની તમે વાત કરી, પણ તબકડું લઈને તો અમારી પાસે જ તમારે માગવા આવવું પડે. આમ આવા વસ્તુનો શર્મિષ્ઠા અત્યારે દેવયાનીને કહેવા લાગ્યા. દાંતથી દબાવીને કહ્યું કે હે ભિખારણ, તું આટલી મહેકી કેમ ગઈ છો? તું પોતાની સ્થિતિ જાણ્યા વિના જ કઠોર વચન બોલી રહી છો. ક્યાં તું અને ક્યાં અમારો પિતા રાજા, અને હું ક્યાં રાજાની કન્યા, અને તું એક આવી રીતના બ્રાહ્મણની કન્યા, અને તું મને આવા કઠોર શબ્દો કહે છે? જેમ કાગડા અને કૂતરા અમારા બારણે
રોટલાના ટુકડા માટે આવે છે, તેમ તમે બધા બ્રાહ્મણો અમારે ત્યાં ભિક્ષા માગવા માટે અમારા ઘરે તમે આવો. આમ ક્રોધે ભરાયેલી શર્મિષ્ઠા અત્યારે અહીંયા દેવયાનીને આવી રીતના કટુ વચન કહે છે. બંને ઝઘડવા લાગી. બહુ જોરદાર વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે કે બંને એટલી બધી ઝઘડી ન કહેવાના એકાબીજાના વચનો કહેવા લાગ્યા છે. શું પણ અમારા ઘરો તરફ નથી તાકીને બેસતા? તમારે જરૂર તો તમારે યોગક્ષેમ ચલાવવાનો હોય, પેટ ભરવાનું હોય તો તમે ગમે તેટલા વિદ્વાન હોય, ગમે તેટલા જ્ઞાની હોય, પણ પેટ ભરવા માટે તો તમારે અમારી પાસે તબકડું લઈને આવવું પડે છે. અને તું મને આવી રીતની શિખામણ આપે છે, બરોબર ને? આ ભૂલથી અથવા આવી રીતના ઉતાવળની ભગવાન શિવજી અહીં પસાર થયા અને ઉતાવળમાં મેં તારા કપડાં પહેરી લીધા, એમાં હું મોટું મેં આવી રીતનું કર્યું. આમ કરીને શર્મિષ્ઠા અત્યારે દેવયાનીને આવી રીતના વચનો સંભળાવે છે. શર્મિષ્ઠાએ આ પ્રમાણે બહુ જ કઠોર વાતો કહીને ગુરુપુત્રી દેવયાનીનો તિરસ્કાર કર્યો, બરોબર ને? કારણ કે રાજાની કન્યા હતી એમ, એટલે એની સાથે ઘણી બધી દાસીઓ પણ હતી અને દાસીઓના સાથ સહકાર લઈ અને એને ઘણો બધો તિરસ્કાર કર્યો અને ક્રોધપૂર્વક તેના વસ્ત્રો ફાડીને ઉડાવી ફેંકી દીધા. એટલું જ નહીં, એના વસ્ત્રો તોડી ફાડી અને બધી સખીઓ સાથે શર્મિષ્ઠાએ અહીંયા કૂવામાં એને પધરાવી દીધી કે તે મારા માટે આટલા કટુ વચન કીધા છે એટલે હવે તારા માટે મૃત્યુ જ છે. એમ કરી બધી સખીઓ સાથે શર્મિષ્ઠાએ આ દેવયાનીને પકડીને કૂવામાં ફેંકી દીધી. શર્મિષ્ઠાના ચાલ્યા ગયા પછી સંયોગ વચાત શિકાર કરવા માટે રાજા યયાતિ ત્યાં ચડી આવ્યો. કારણ કે જંગલ હતું, જંગલની અંદર સરોવર હતું, એટલે જંગલમાં તો ઘણા બધા રાજાઓ આવી રીતનો શિકાર અર્થે અથવા ફરવા માટે નીકળે. એમાં યયાતિ રાજા પોતે આ જે કૂવામાં અહીંયા દેવયાનીને શર્મિષ્ઠાએ ફેંકી દીધી હતી ત્યાં આવીને અહીંયા જોયું, એટલે ત્યાંથી પસાર થાય છે. એટલે કે રાજા ત્યાંથી પસાર થયા. શર્મિષ્ઠાના ચાલ્યા ગયા પછી સંયોગ વસાત શિકાર કરવા માટે રાજા યયાતિ ત્યાં આવી ચડ્યા. તેમને જળપાન કરવું હતું, તેથી કૂવામાં પડેલી દેવયાનીને તેણે જોઈ અવાજ મારતી હતી, બચાવો બચાવો. અને રાજાએ એનો અવાજ સાંભળ્યો. રાજા ઘણા જંગલ ખેડીને આવ્યો તો તરસ પણ લાગેલી હતી, એટલે બાજુમાં કૂવો હતો, કૂવામાંથી કોઈનો અવાજ આવે છે એમ સમજીને કૂવામાં નજર કરે તો એક સ્ત્રી બચાવો બચાવનો પોકાર કરી રહ્યા છે. રાજા પાસે પોતાનું ઉપવસ્ત્ર હતું, બીજું તો કાંઈ દોરડું વોડું તો હતું નહીં, પણ એને ઉપવસ્ત્ર મોટું લાંબુ પહેરેલું હતું. એ ઉપવસ્ત્રને અંદર નાખેલું વસ્ત્ર લઈ અને કાંઠા ઉપર આવે છે. રાજા કાંઠા ઉપર આવતા યયાતિ એનો હાથ અને કાંડું પકડી લે છે. કાંડું પકડી લીધું, તેથી રાજાએ પોતાનું ઉપવસ્ત્ર તેને આપી દીધું અને પોતાના હાથથી તેનો હાથ પકડીને કૂવામાંથી અત્યારે દેવયાનીને બહાર કાઢી. દેવયાનીએ પ્રેમભરી વાણીથી આ અજાણા પુરુષને કીધું, યયાતિને કહ્યું કે હે શિરોમણી, હે રાજન, તમે રાજા હો એવું લાગે છે. તમારો વેશ અને તમે મારા ઉપર કરુણા રાખીને તમે મને મારું આક્રંદ સાંભળીને મને કૂવામાંથી બહાર કાઢી અને જીવતદાન આપ્યું છે, તેથી તમે કોઈ રાજા હોવા જોઈએ એમ કે. હે રાજન, આજે તમે મારો હાથ પકડ્યો છે, હવે જ્યારે તમે મારો હાથ પકડી લીધો છે ત્યારે કોઈ બીજો મારો હાથ હવે ન પકડે એવું તમે વચન મને આપો. કારણ કે એક હાથ અહીંયા પ્રશ્ન હું પૂછ્યો તો પરીક્ષિત રાજાએ કે દેવયાની છે એ બ્રાહ્મણની કન્યા છે અને યયાતિ રાજા છે એ ક્ષત્રિય છે, તો ક્ષત્રિયના નાતે આવી રીતની એણે આ કન્યા સાથે લગ્ન કેમ કર્યા? એના જવાબની અંદર અત્યારે આ શુક્રાચાર્ય હું કે સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા પરીક્ષિત, હે વીરશ્રેષ્ઠ, કૂવામાં પડી જવાથી મને તો આપના અચાનક દર્શન થયા છે. આ ભગવાન દ્વારા રચાયેલો સંબંધ સમજવો જોઈએ. અચાનક થયો એટલે આમાં મેં તમને કાંઈ બોલાવ્યા નહોતા, તમે કાંઈ એવું જાણીને નીકળ્યા નહોતા કે કૂવામાં કોઈ પીડ્યું છે. તમે તો આવી રીતના ફરવા માટે નીકળ્યા અને મને શર્મિષ્ઠાએ ધક્કો મારીને કૂવામાં ફેંકી દીધી છે, પણ અનાયાસે ભગવાને આ જોડાણ આપણું કરી દીધું છે. આમાં કોઈ વચ્ચે પડીને આપણા બેનો સંબંધ થાય એવું અત્યારે વચ્ચે કોઈ હતું નહીં. એનો અર્થ એવો થયો કે અનાયાસે જ આપણા બેનો સંબંધ થાય
એવી ભગવાનની ઈચ્છા હશે, તેથી આ ઘટના ઘટી છે. એમ અત્યારે દેવયાની અત્યારે યયાતિ રાજાને આ પ્રમાણે કહે છે. આમાં આપણે કાંઈ તમારા બાપા ને મારા બાપા ભેગા થઈને કાંઈ નક્કી કર્યું નહોતું કે આ દીકરીને લીધી ને આ પુત્રને તમારી દીકરી જોડે પરણે. આવી કોઈ ઘટના ઘટી નથી. એટલે દેવયાની બહુ સરસ રીતે એને જવાબ આપે છે કે આ તો ભગવાને એક યોગ જોડવા માટે આપણને બેને આ ભેગા કરી દીધા છે. ક્યાં તમે રાજા ક્યાં ફરતા ફરતા જંગલમાં આવ્યા અને અમે વિહાર કરવા માટે અહીંયા તળાવની અંદર સરોવરની અંદર આવ્યા, અને એ બધી જે કાંઈ ઘટના ઘટી હતી એ બધી અહીંયા દેવયાનીને અત્યારે યયાતિને સંભળાવી. યયાતિએ પૂછ્યું કે તમે કૂવામાં કેવી રીતે પડી ગયા, ત્યારે બંને બધી ઘટના અહીંયા એને સમજાવે છે. દર્શન થયા. આ ભગવાન દ્વારા રચાયેલો સંબંધ સમજવો જોઈએ. આમાં આપણી અથવા બીજા કોઈ મનુષ્યની શ્રેષ્ઠતા વચ્ચે કોઈ છે નહીં. તમે ને હું સીધે સીધો આપણો બેનો સંબંધ થઈ ગયો. મારો હાથ તમે પકડ્યો છે, હવે કાયમ તમે મારો હાથ પકડીને ચાલો એવી મારી અંદરની ઈચ્છા છે. એમ દેવયાનીએ કહ્યું. વીરશ્રેષ્ઠ પહેલા મેં બૃહસ્પતિના પુત્ર કચ્છને શાપ આપ્યો હતો. તેની સામે તેણે મને પણ શાપ આપી દીધો હતો. તે કારણે બ્રાહ્મણ સાથે મારા લગ્ન થશે ને આવો શાપથી અમે બધા ઘેરેલા છીએ. એ અહીં વાત કરે છે. ન બ્રાહ્મણો મે ભવિતા હસ્તગ્રાહો મહાભુજ કચ્છસ્ય બાર્યસ્પાદ્ય સાપાતા યશ સાપનમ. હે વિશિષ્ટ પહેલા મેં બૃહસ્પતિના પુત્ર બૃહસ્પતિના પુત્ર કોણ હતા? દેવોના ગુરુ બૃહસ્પતિ અને દાનવોના ગુરુ શુક્રાચાર્ય. આ બંનેના દેવ અને દાનવોના અલગ અલગ ગુરુઓ હતા. એમાં દેવોના ગુરુ જે બૃહસ્પતિ છે એ બૃહસ્પતિ અહીં કહે છે કે બૃહસ્પતિના પુત્ર કચ્છને મેં શાપ આપી દીધો હતો. દેવ શા માટે? તો કે કચ્છ જે વખતે અહીંયા શુક્રાચાર્યની પાસે વિદ્યા ભણવા માટે દેવો મોકલે છે કે ભાઈ આપણે સંજીવની વિદ્યા જો એની પાસે લઈ આવીએ, અને એ સંજીવની વિદ્યા તો ફક્ત શુક્રાચાર્ય જાણે છે, પણ એ તો દૈત્યોના ગુરુ છે, એટલે આપણને વિદ્યા કદાચ શીખવાડે નહીં. એટલે આ દેવોનું આવું મંડળ ભેગું થયું છે. એમાં કચ્છ તૈયાર થઈ ગયો છે. કચ્છ બૃહસ્પતિનો દીકરો છે, બરાબર ને? એ કે હું વિદ્યા લેવા માટે જાય, ગમે તેવા સંજોગો ઊભા થશે, ગમે તેવી વિક્ષેપ આવશે, વિટંબણા આવશે, વિઘ્નો આવશે, પણ હું શુક્રાચાર્ય પાસેથી વિદ્યા પ્રાપ્ત કરીને આવીશ. એવા તમારા બધાના આશીર્વાદની મને જરૂર છે. બૃહસ્પતિએ અને દેવતાઓએ એને આશીર્વાદ આપ્યા કે તું જો સંજીવની વિદ્યા એની પાસેથી શીખીને લાવે તો જ આપણે દેવ અને દાનવના યુદ્ધની અંદર આપણો દેવોનો વિજય થાય, નકર વિજય શક્ય નથી. મારે જે બલિદાન આપવું પડે તો હું આપવા માટે તૈયાર છું. વિદ્યા હું મેળવવા જઈશ. એટલે કચ્છ અત્યારે વિદ્યા મેળવવા માટે શુક્રાચાર્ય પાસે આવ્યો. શુક્રાચાર્ય પાસેથી ઘણી બધી વિદ્યા લીધી. સમય પૂરો થયો, વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ. અને એ વખતે શુક્રાચાર્યની અત્યારે આ દેવયાની છે ને એ કચ્છ ઉપર મોહિત થઈ ગઈ. અને કચ્છ ઉપર મોહિત થઈ ગઈ એટલે કે તમે મારી સાથે લગ્ન કરો. કચ્છ એમ કહે છે કે તું તો મારા ગુરુની દીકરી છો, અને ગુરુની દીકરી મારી બેન થાય, બરાબર ને? એટલે આપણા સંબંધ કોઈ દી થાય નહીં. એટલે દેવયાનીએ એ વખતે એને શ્રાપ આપ્યો હતો. એ શ્રાપનું અત્યારે વર્ણન અહીં કરે છે. શું કહે છે કે એ વિશે પહેલા મેં બૃહસ્પતિ પુત્ર કચ્છને શ્રાપ આપ્યો હતો. કશે ના પડી કે કોઈ પણ સંજોગોમાં હું તારી સાથે લગ્ન ગ્રંથિથી જોડાવ નહીં, કારણ કે તું ગુરુની દીકરી છો, અને ગુરુની દીકરી હોય તો મારે આ બેનની જગ્યાએ હોવાથી હું લગ્ન કરું. આવો જ્યારે થયું ત્યારે ક્રોધે ભરાયેલી અહીંયા દેવયાનીએ એને શ્રાપ આપી દીધો કે જા, આજથી અમારો શ્રાપ છે. હું કીધું પહેલાં મેં બૃહસ્પતિના પુત્ર કચ્છને શ્રાપ આપ્યો હતો, તેની સામે તેણે પણ મને શાપ આપી દીધો. મેં કચ્છને શાપ આપ્યો અને કચ્છે મને શાપ આપ્યો. હું આપ્યો તો તે કારણે બ્રાહ્મણ સાથે મારા લગ્ન થશે જ નહીં. બરાબર? તને કોઈ બ્રાહ્મણ પુત્ર અથવા બ્રાહ્મણ રાજકુમાર તને કોઈ મળશે નહીં, એમ કીધું. બૃહસ્પતિનો પુત્ર કચ્છ શુક્રાચાર્યજી પાસે મૃત સંજીવની વિદ્યા ભણતો હતો. જ્યારે તે પોતાને ઘેરે જવા લાગ્યો ત્યારે દેવયાનીએ તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા પ્રદર્શિત કરી, પરંતુ ગુરુપુત્રી હોવાના કારણે કચ્છે તેનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં. તેથી દેવયાનીએ તેને શાપ આપ્યો
કે તારી શીખેલી વિદ્યા બધી નિષ્ફળ જાય છે. કશે પણ તેને શાપ આપ્યો કે કોઈ પણ બ્રાહ્મણ તારો પત્ની તરીકે કોઈ સ્વીકાર કરશે ને. આ અત્યારે અહીંયા યયાતિ રાજા જે કૂવામાંથી અહીંયા શું કહેવાય દેવયાનીને બહાર કાઢી છે, ત્યારે અત્યારે એમ કહે છે કે તારો કોઈ આવી રીતનો બ્રાહ્મણનો દીકરો તારો હાથ પકડશે નહીં, એવો મને કચ્છ તરફથી આવી રીતનો શાપ મળેલો. આ બધી જ વાતોની ચર્ચા કરે છે, એટલે કે આ રીતની ચર્ચા કરે છે. શાસ્ત્ર મર્યાદાથી વિપરીત હોવાના કારણે યયાતિએ આ સંબંધ અભિષ્ટ ન હતો, પરંતુ તેમણે જોયું કે પ્રારબ્ધે સ્વયં મને આ ભેટ આપી છે અને મારું મન પણ તેના તરફ ખેંચાઈ રહ્યું છે. તેથી યયાતિએ દેવયાનીની વાત માની લીધી. યયાતિ રાજા જે ફરવા માટે નીકળ્યો હતો, એણે આ બધી ઘટના જોઈ, બહાર કાઢી અને બંને વચ્ચેનો જે સંવાદ થયો અને સંવાદના અંતે અહીંયા શું કહેવાય યયાતિ રાજાએ નક્કી કર્યું કાંઈ વાંધો નહીં, જો તારી ઈચ્છા હોય તો આપણે બંને લગ્ન ગ્રંથિથી જોડાઈ જઈએ. એમ અત્યારે પરીક્ષિત રાજાને આ રીતે સુખદેવજી સમજાવે છે. વીર રાજા યયાતિ જ્યારે ચાલ્યા ગયા બરોબર, આ વચન આપીને ગયા કે કાંઈ વાંધો નહીં, હું રાજા છું અને રાજાના નાતે હું તારો સ્વીકાર કરવા તૈયાર છું. આમ કરી અને પોતે પોતાના રાજની અંદર અહીંયા ચાલ્યા ગયા. વીર રાજા યયાતિ જ્યારે ચાલ્યા ગયા ત્યારે દેવયાનીએ રડતા રડતા શુક્રાચાર્ય પાસે આવી, બરાબર, કૂવામાંથી બહાર કાઢી શર્મિષ્ઠાને નાખીને વહી ગઈ હતી. એટલે આ ઘટના શુક્રાચાર્યને ખબર હતી નહીં કે બધી સખીઓ સાથે ગઈ છે અને મનોરંજન કરતા છે, આ બધી વાતો એને ખબર હતી. શુક્રાચાર્ય પાસે જઈને શર્મિષ્ઠાએ જે કર્યું હતું તે બધું વર્ણન એને સંભળાવી દીધું કે મારી ઉપર એ કે આવી રીતનું રાજાની જે પુત્રી છે એણે મારી સાથે કેવો વર્તાવ કર્યો હતો, એ બધું આ રાજા વૃષપરની કન્યા શર્મિષ્ઠાએ જે કંઈક કર્યું હતું એ બધી વાત એને સમજાવી દીધી. શર્મિષ્ઠાના વ્યવહારથી ભગવાન શુક્રાચાર્યને પણ દુઃખ થયું. તેઓ પુરોહિતના કર્મની નિંદા કરવા લાગ્યા. તેમણે વિચાર્યું કે આના કરતાં તો ખેતરમાંથી અથવા બજારમાંથી કબૂતરની જેમ દાણા વીણી લાવીને ગુજરાન ચલાવવું સારું. કારણ કે એ શર્મિષ્ઠાએ કીધું હતું ને કે તમે તો અમારા બારને ભિક્ષા માગવા આવવાળા છો અને તું આટલી ડાયને હોશિયાર કરીને મને શા માટે આવી. આવા શબ્દો એને કોને કીધા હતા? દેવયાનીને. શર્મિષ્ઠા જ્યારે બહાર શર્મિષ્ઠાને બેને ઝઘડો થયો અને ઝઘડાના અંતે કહે છે કે તમે તો બધાય ભલે ગમે તેવા વિદ્વાન હોય, જ્ઞાની હોય, ગમે તેટલા હોય, પણ તમે તો ભિખારી જેવા છો. તમારે તો અમારા બારણે આવીને ભીખ માગીને તમારો યોગક્ષેમ તમારે ચલાવવો પડે. આ શબ્દો શર્મિષ્ઠાના જે હતા એ અત્યારે શુક્રાચાર્યને એની દીકરી આ બધું એને સમજાવે કે મારા માટે શર્મિષ્ઠાએ આવી રીતના શબ્દોનો ઉપયોગ કર્યો છે. ત્યારે શુક્રાચાર્ય એકદમ ક્રોધની અંદર આવી ગયા, બરાબર ને, અને ક્રોધની અંદર આવી ગયા અને એણે દેવયાની સાથે લઈને નગરમાંથી બહાર નીકળી ગયા કે હવે આપણે આ રાજની અંદર રહેવું નથી. આવા રાજની અંદર આ રાજાની પુત્રી, વૃષપર્વાની પુત્રી જો આવી રીતની શર્મિષ્ઠા મારી દીકરી માટે જો આવી રીતના શબ્દ બોલતા હોય તો આ રાજ્યમાં મારે રહેવું નથી. એમ પોતાની દીકરીની સાથે આ નગર છોડી અને અહીંયા શુક્રાચાર્ય ચાલતા થયા. જ્યારે વૃષપર્વાને આ વાતની ખબર પડી ત્યારે તેના મનમાં એવી શંકા થઈ કે ગુરુજી ક્યાંક શત્રુઓને જીતાડી તો નહીં દે ને, કારણ કે એ દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય હતા અને દેવોના ગુરુ બૃહસ્પતિ હતા. એટલે દેવ દાનવોનું યુદ્ધ થાય અને શુક્રાચાર્ય જો એના પક્ષમાં જાય અને સંજીવની વિદ્યા સાથે બધું જો દેવોને શીખવાડી દે અને યુદ્ધની અંદર આપણો પરાજય તો નહીં થાય ને. આમ અત્યારે અસુર રાજા વૃષપર્વા વિચાર કરવા લાગ્યો, ક્યાંક શત્રુઓને તો જીતાડી નહીં દે ને અથવા મને શાપ તો નહીં આપી દે ને. તેથી તે ગુરુને પ્રસન્ન કરવા ભાગતો દોડતો ગુરુની પાછળ ગયો કે ગુરુ જાય છે ક્યાં એની પાછળ મારતે ઘોડે અત્યારે વૃષપર્વા ગુરુજીની પાછળ ગયો અને રસ્તામાં તેમને રોક્યા અને તેમના ચરણોમાં ઢળી પડ્યો વૃષપર્વા. ભગવાન શુક્રાચાર્યનો ક્રોધ તો એકદમ આસમાને પહોંચી ગયો હતો. શુક્રાચાર્યનો ક્રોધ તો એકદમ આસમાને પહોંચી ગયો હતો. પણ આસમાને પહોંચેલો ક્રોધ જ્યારે વૃષપર્વા એના પગની અંદર પડી ગયા
ત્યારે એનો ક્રોધ એકદમ શાંત થઈ ગયો. પહેલા તો ક્રોધમાં જ હતા કે મારી દીકરીને આવા શબ્દ રાજાની દીકરીથી કહેવાય કે એમ કરી અને ક્રોધમાં ભાગ્યા દીકરીની સાથે. પણ જ્યારે વૃષપર્વ આવી રીતના પગમાં પડીને કાગદોડ કરવા લાગ્યો ત્યારે શુક્રાચાર્યનો બધો ક્રોધ શમી ગયો એમ વેદવ્યાસ લખે છે. અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને એણે પૂછેલો જે પ્રશ્ન હતો કે એક રાજા અને રાજાના નાતે આ દેવયાની તો બ્રાહ્મણની કન્યા છે, તો આ બેનો સંબંધ કેમ થયો? શર્મિષ્ઠા તો બરોબર, એ તો રાજાની પુત્રી હતી, એટલે રાજાના નાતે એક રાજા બીજા રાજાને પોતાની કન્યા આપે, પણ આ ઉલટું કેમ થયું? એ પ્રશ્ન પરીક્ષિત રાજાનો હતો. તો પરીક્ષિત રાજાએ ને સમજાવતા શુક્રાચાર્ય કહેશે કે આ ઘટના આખી બધી સંભળાવી, ભગવાન શુક્રાચાર્યનો ક્રોધ તો અડધી ક્ષણમાં શાંત થઈ ગયો. તેણે વૃષપર્વ રાજાને કહ્યું કે હે રાજન, હું મારી પુત્રી દેવયાનીને છોડી શકતો નથી. મને પુત્રી ઉપર એટલી આસક્ત અને એટલો બધો પ્રેમ છે કે મારી દીકરીને હું છોડી શકતો નથી. એમ કે મારી દીકરીને છોડી શકતો નથી, તેથી તેની જે ઈચ્છા હોય તે તમે પૂરી કરો તો હું રાજમાં પાછો આવું. એમ મારી દીકરીની ઈચ્છા હું પૂરી, એટલે તમે જો પૂરી કરી દેતા હોય, એની શું માગણી છે, કેવી રીતની માગણી છે એ મને ખબર નથી, પણ મારી દીકરી તમને કહે અને એ પ્રમાણે તમે તૈયાર હોય તો હું પાછો રાજની અંદર આવું. મારી પુત્રી દેવયાનીને છોડી નથી શકતો, તેથી તેની જે ઈચ્છા હોય તે તમે પૂરી કરી દો, પછી મને પાછા ફરવામાં કોઈ આપતી નથી. એમ પાછા ફરવામાં મને કોઈ આપતી નથી. જ્યારે વૃષપર્વાએ સારું કહીને તેમની આજ્ઞા સ્વીકારી લીધી ત્યારે દેવયાનીએ પોતાના મનની વાત કીધી. આ ત્રણે ત્રણ ઊભા છે, રાજા છે બાજુમાં, અહીંયા દેવયાનીના પિતા, અહીંયા શુક્રાચાર્ય પણ છે. ત્રણેયની આ બધી ચર્ચા ચાલી તો અહીંયા કહે છે સારું કહીને તેમની આજ્ઞા સ્વીકારી લીધી. દેવયાનીએ પોતાના મનની વાત કહી. દેવયાનીએ કહ્યું કે હે પિતાજી, મને જે કોઈને તમે આપો અને હું જ્યાં જાઉં ત્યાં શર્મિષ્ઠા તેની સખીઓ સાથે દાસી રૂપે મારી સેવા કરવા માટે આવે. તો આ શરત તમને મંજૂર હોય તો હું અહીંથી પાછો વળું, નકર મારે તમારું નગરમાં મારે પાછું આવવું. મારી દીકરી જે પ્રમાણે કે એ પ્રમાણે જો તમે કરવા તૈયાર હોય ને તો હું તમારા નગરમાં આવું. અહીંયા વૃષપર્વ કહેશે બોલો તમારી દીકરીને શું કહેવાનું છે? ત્યારે દેવયાની કહેશે કે હું જેની સાથે લગ્ન કરું તો એની સાથે તમારી દીકરી શર્મિષ્ઠા બરોબર દાસી બનીને એને પણ દાસી બનવાનું અને એની સાથે અસંખ્ય દાસીઓને મારી સેવા કરવા માટે જો તમે મોકલવા તૈયાર હોય તો હું નગરમાં પાછો ફરું. આવી એણે શરત કરી. દેવયાનીએ પણ આ જ વાત અત્યારે વૃષપર્વ રાજાને કીધી છે. વૃષપર્વ રાજાએ કાંઈ વાંધો નહીં, તમે જે પ્રમાણે કહેશો એ પ્રમાણે હું કરવા માટે તૈયાર છું. આમ અત્યારે દેવયાનીને વચન પણ આપી દીધું. શર્મિષ્ઠાએ પોતાના પરિવાર પરનું સંકટ અને તેના કાર્યનું ગૌરવ જોઈને દેવયાનીની વાત સ્વીકારી લીધી. પિતાએ અહીંયા શર્મિષ્ઠાને વાત કરી કે દીકરી કે આવી રીતની ઘટના બની છે. શુક્રાચાર્ય જે આપને કાયમને માટે સંજીવની વિદ્યા શીખવી અને દેવો ઉપર જ્યારે વિજય કરવાનો હોય ત્યારે મહત્વનો ફાળો અત્યારે શુક્રાચાર્યનો. એ શુક્રાચાર્ય જેવા ગુરુ આ નગર છોડીને જાય તો આપણો ક્યારેય વિજય થવાનો નથી. યુદ્ધ તો વારંવાર દેવો અને દૈત્યો વચ્ચે થતું જ રહેલું છે. તેથી આવી રીતના મેં એને પાછા વાળ્યા છે. એની દીકરીએ આવી રીતની શરત મૂકી છે કે હું જ્યાં જાઉં ત્યાં તમારી દીકરી શર્મિષ્ઠાને મારી સાથે દાસી તરીકે, કેવી દાસી તરીકે તમારે મોકલવાની અને એની સાથે અસંખ્ય દાસીઓ મારી સેવા કરવા માટે આવે. આવું મેં વચન દેવયાની અને એના પિતા શુક્રાચાર્યને આપેલું છે. અહીંયા દીકરીને શર્મિષ્ઠાને વાત કરે છે. શર્મિષ્ઠા કહે છે કાંઈ વાંધો નહીં, રાજ ઉપર આપતી આવી છે અને તમને પણ ખૂબ જ અગવડ ન પડે એટલા માટે મારું જે થવું હોય તે થાય, પણ હું અહીંયા દેવયાનીની દાસી બની અને એની સાથે જ્યાં જશે ને ત્યાં જવા માટે હું તૈયાર છું. આમ શર્મિષ્ઠાએ પોતાના પિતા અહીંયા વૃષપર્વને આ રીતે કીધું કે પિતા ઉપર આપતી આવે તો કોઈ દીકરી સહન કરી શકતું નથી. વેદ વ્યાસને આ પાત્ર દ્વારા આ સમજાવવાનું, નકરી રાજકન્યા હતી. એ તો કહી શકે ભાઈ આવી બ્રાહ્મણની કન્યા તો કોઈ બીજાને ગમે ત્યાં વરે અને હું એની દાસી, જે મેં એને દાસી તરીકે રાખી છે, મારે એને દાસી તરીકે
જવું એ મારા જેવી આવી રીતની કન્યા માટે, રાજકન્યા માટે યોગ્ય આમ જો કહી શકત, પણ પિતાને દુઃખ ન થાય, રાજને કાંઈ આવી રીતે કાળી ટીલી ન લાગે, એટલે પોતાના દેહનું બલિદાન આપવા માટે પણ શર્મિષ્ઠા તૈયાર થઈ ગઈ છે. ભાગવતની અંદર વેદવ્યાસ આપણને આ સમજાવે છે કે ગામની અંદર અથવા સમાજની અંદર જ્યારે પિતાની આબરૂ જવાની હોય, પિતાનું જ્યારે આવી રીતનું ફુલેકું સડવાનું હોય, ત્યારે દીકરીએ બધું જ છોડી અને પિતાનું આવી ઘટના ન બને એના માટે આવી રીતનું પોતાનું જે કાંઈ હોય એનો ત્યાગ કરીને પિતાની આજ્ઞાનું પાલન કરવું. તે ભાગવતની અંદર વેદવ્યાસ આપને આ સિદ્ધાંત સમજાવે છે. ખાલી ભાગવત કેમ ભાઈ ક્યાં પીગા? તો કે ભાઈ 163મો દિવસ પૂરો 64મો દિવસ હાલે છે, 164 દિવસથી સાંભળો છો? હું સાંભળું? તો ખાલી એ કાંઈ ખબર નથી. ભાગવતની અંદર આ બધી વાતો ઠાંસીને વેદવ્યાસે અહીંયા કેવા 18,000 શ્લોકની અંદર અને 12 સ્કંદની અંદર આ બધી વાતો વણી રાખી છે. કોઈ ચરિત્રને વચ્ચે લઈ આવે છે અને વચ્ચે લાવી અને એને કેવી રીતનું આવી રીતનું દીકરીઓએ રહેવું અને કેવી રીતનું સહન કરવું આ બધું અહીંયા બતાવે છે. તેથી અહીંયા શર્મિષ્ઠાએ પિતાની આબરૂ ન જાય, પિતાનું જે સન્માન છે કાયમ માટે જળવાઈ રહે, એનો યશ છે, એની કીર્તિ છે, જે કાંઈ જળવાય, મારું જે થવું હોય તે થાય. હું અહીંયા દેવયાની સાથે જ્યાં પરણશે ને એની સાથે એની દાસી થઈને જવા માટે તૈયાર છું. આમ અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ વાત સમજાવે છે. શુક્રાચાર્યજી એટલે કે શુક્રાચાર્યજીએ દેવયાનીનો વિવાહ રાજા યયાતિ સાથે કરી દીધો, કારણ કે કૂવામાંથી બહાર કાઢી યયાતિએ ત્યાંથી એકાબીજાએ કોલ આપી દીધેલા હતા. દેવયાનીએ વારંવાર કીધું હતું કે એકવાર તમે મારું બાવડું પકડી લીધું, કાંડું પકડી લીધું, તો હવે આ કાંડું તમારે ક્યારેય છોડવાનું નથી. ખૂબ એને સમજાવી, બરોબર ને. રાજા ઘણીવાર મૂંઝવતો હતો કે આ એક બ્રાહ્મણની કન્યા અને હું એક ક્ષત્રિય રાજા, આ કેમ બને? પણ વારંવાર અહીંયા દેવયાનીએ એને બધી વાતો કરી, ત્યારે કાંઈ વાંધો નહીં, જો તારી ઈચ્છા છે તો હું તારી સાથે લગ્ન કરીશ. આમ કરીને આવી રીતના યયાતિ શુક્રાચાર્ય પાસે આવી અને આ શું કહેવાય દેવયાનીની માગણી કરે છે અને બંને લગ્ન ગ્રંથથી જોડાઈ ગયા. કોણ કોણ? યયાતિ રાજા ક્ષત્રિય હતો અને અહીંયા જેવી દેવયાની હતી એ બ્રાહ્મણની કન્યા હતી. પ્રશ્ન પરીક્ષિતનો શું હતો કે એક ક્ષત્રિય છે અને બીજો બ્રાહ્મણ છે, તો બ્રાહ્મણની કન્યા અને ક્ષત્રિયનો રાજકુમાર આ બંને આ ઉલટું સુલટું એને લગ્ન કેવી રીતના કર્યા, એ કેવી રીતના લગ્ન કર્યા એ અહીંયા સુધી આપણે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવતા કહે છે કે આવી રીતે બંને એક બ્રાહ્મણ કન્યા અને પુરુષ ક્ષત્રિય આવી રીતના બંને જોડાઈ ગયા. શુક્રાચાર્યજીએ દેવયાનીનો વિવાહ રાજા યયાતિ સાથે કરી દીધો અને શર્મિષ્ઠાને દાસીના રૂપમાં આપીને તેમને કહી દીધું, દાસીના રૂપની અંદર શર્મિષ્ઠા કે હે રાજન, આ શર્મિષ્ઠાને પોતાની શૈયા પર ક્યારે શયન કરવા દેવું? દાસી તરીકે મોકલું છું, પત્ની તરીકે મોકલતો નથી. આવી શરત અત્યારે વૃષભે કીધું કે મારી દીકરી જે શયન ખંડમાં હોય, બરોબર, તો એની સાથે આને શર્મિષ્ઠાને તમારે શયન કરવા દેવાની નથી. દાસી તરીકે જ એને ત્યાં રાખવાની છે અને દાસીને એમને ત્યાં પુત્રનો જન્મ થાય છે. પુત્રનો જન્મ થયો એટલે શર્મિષ્ઠાને પણ પુત્રની આસક્તિ લાગી. એને એમ થયું કે મને પણ જો આવી રીતના પુત્ર થાય તો સારું. એમ કરી અને યયાતિ રાજાને કહે છે કે તમે મારી પાસે આવી રીતના શું કહેવાય સહવાસ કરો. રાજાને પણ યાદ હતું, કારણ કે શુક્રાચાર્યને કીધું હતું કે તમારા શયન ખંડની અંદર તમારે આ શું કહેવાય અહીંયા તમારે શર્મિષ્ઠાને તમારે લાવવાની નથી. રાજાને ખબર હોવા છતાં આ એટલી સુંદર યુવાન શર્મિષ્ઠા દાસી હતી કે એને એમ થયું કે વાંધો નહીં, ભલે ને એ વાત તો ઘણા સમય વીતી ગયો છે, હવે અહીંયા શુક્રાચાર્ય ક્યાં જોવા આવવાના છે કે અમે શું કરી. એમ કરી અને શર્મિષ્ઠાની સાથે એને સહવાસ કર્યો છે, એમ અહીં વેદવ્યાસ લખે છે. એવું જાણીને ધર્મજ્ઞ રાજા યયાતિએ શુક્રાચાર્યની વાત યાદ હોવા છતાં પણ એ જ નિશ્ચય કર્યો કે જે સમયે પ્રારબ્ધ અનુસાર જે થવાનું હશે તે થશે, બરોબર ને, પણ હું આને પત્ની તરીકે સ્વીકાર કરી અને એની સાથે સહવાસ કરું. એટલે કે રહેશે. દેવયાનીને 2 પુત્રો થયા,
એક યદુ અને તુર્વસુ, બરાબર ને, 2 પુત્રો થયા. તથા વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાને 3 પુત્રો થયા, યુહુ, અનુ અને પુરુ. જ્યારે અભિમાની દેવયાનીએ એ ખબર પડી કે શર્મિષ્ઠાને પણ મારા પતિ દ્વારા જ ગર્ભ રહ્યો છે, મારા પિતાએ ની આજ્ઞા જે કરી હતી એ યયાતિ રાજાએ પાલન કર્યું નહીં. કારણ કે મારા પિતાએ મારા લગ્ન કરી અને મારો હાથ યયાતિના હાથમાં જ્યારે સોંપ્યો ત્યારે મારા પિતાની શરત હતી અને વૃષપર્વાને કીધું કે તમારી દાસી તરીકે તમારી દીકરી ક્યાં જાય, બરોબર. યયાતિ રાજાને અને વૃષપર્વ બંનેને શુક્રાચાર્ય બરોબર સમજાવી દીધા હતા. આમ કરીને લગ્ન ગ્રંથિથી જોડાયા, ઘણા સમય સુધી સંસાર કર્યો. અહીંયા દેવયાનીને 2 પુત્ર થયા. અહીંયા શર્મિષ્ઠાને પણ પુત્ર પ્રાપ્તિની જિજ્ઞાસા જાગી. રૂપાળી હતી, ઘણું બધું એની અંદર સૌંદર્ય હતું, બધું હતું. એટલે રાજા પણ એનામાં મોહી ગયો. શુક્રાચાર્યની વાત એને યાદ, શું કહેવાય કે શુક્રાચાર્યની દીકરી અહીંયા દેવયાની પિતાને મળવા માટે આવે છે. પિતાને કહે છે કે તમે શર્મિષ્ઠાને જે વાત કરી હતી, તમે જે યયાતિ રાજા પાસે જે વચન માંગ્યું હતું, યયાતિ રાજા એનો ભંગ કરી અને શર્મિષ્ઠા સાથે પણ માણસ જેમ લગ્ન કરે ને જે વ્યવહાર કરે ને એ બધો શર્મિષ્ઠાએ યયાતિ સાથે કરી દીધો છે. તેથી તેને પણ 3 પુત્ર થયા છે. શુક્રાચાર્યનો ક્રોધ આસમાને ચડી ગયો કે મારા આજ્ઞાનું પાલન યયાતિ રાજાએ કર્યું નથી. તેથી એકદમ ક્રોધની અંદર આવી ગયા. અહીં વેદવ્યાસ લખે છે કે જ્યારે અભિમાની દેવયાનીએ એ ખબર પડી કે ધર્મિષ્ઠાને પણ મારા પતિ દ્વારા જ ગર્ભ રહ્યો છે, ત્યારે તે ક્રોધથી બેસુધ બનીને પોતાના પિતાને ઘેર ચાલી ગઈ. કામી યયાતિ એ મીઠી મીઠી વાતો, અનુનય, વિનય અને ચરણ દબાવવા વગેરે ચેષ્ટાઓ દ્વારા દેવયાનીને મનાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ દેવયાની એને છોડીને પિતાના ઘરે ચાલી ગઈ છે. તેની પાછળ તેઓ ક્યાં સુધી ગયા? દેવયાનીને મનાવવા માટે યયાતિ રાજા ગયા કે જે થયું એ થઈ ગયું, હવે કદાચ તું ગમે તેટલા ધમ પસાર કર, પણ શર્મિષ્ઠાને 3 દીકરા થયા છે, એ તો થઈ જ ગયા છે. ટોટલી એને 5 યયાતિ રાજીને આવી રીતના દીકરાઓ થયા. આ બધી એટલે કે ત્યાં સુધી ગયા, પણ પરંતુ અહીંયા દેવયાની અહીંયા યયાતિ રાજાનો એક શબ્દ માનવા માટે તૈયાર નથી. મારા પિતાએ જે તમે એને જે વચન આપ્યું હતું એ વચન તમે પાળી શક્યા નથી. તેથી ક્રોધે ભરાયેલી દેવયાની પિતાજી પાસે જાય છે. શુક્રાચાર્યની પાસે આવેલી દેવયાનીને જોઈ અને શુક્રાચાર્ય પણ ક્રોધપૂર્વક યયાતિને કહ્યું, પાછા એવા દીકરીને લઈ અને રાજની અંદર યયાતિ રાજાના દરબારમાં આવીને કહે છે કે શું કહે છે કે શુક્રાચાર્યએ પણ ક્રોધપૂર્વક યયાતિને કહ્યું, તું અત્યંત સ્ત્રી લંપટ થઈ ગયો છો. મેં મારી દીકરી તારી સાથે પરણાવી, એનાથી સંતોષ ન થતા ઘણી બધી સ્ત્રીઓ સાથે તે સંબંધો બાંધ્યા છે. તેથી તું સ્ત્રી લંપટ થઈ ગયો છો, મંદ બુદ્ધિવાળો છો. કેવો? મંદ બુદ્ધિનો છો તું. અને એટલું જ નહીં, તું જૂઠો છો. તે જે મને વચન આપ્યું હતું એ વચન તે તોડી નાખ્યું છે. આવા અનેક પ્રકારના શુક્રાચાર્ય અહીંયા યયાતિ રાજાના આવી રીતના શબ્દો કહે છે. મને કાંઈ વાંધો, હું હાવ વૃદ્ધ થઈ ગયો છું, તમે આપેલી મને પુત્રી છે, યુવાન છે, તેથી તમારી પુત્રીને અગવડ પડવાની છે. એમ કે તમારી પુત્રીને અગવડ પડવાની છે. આ સાંભળીને શુક્રાચાર્યએ કહ્યું, સારું, જાઓ, જે પ્રસન્ન થઈ તમને પોતાની જુવાની કોઈ પણ તમારો દીકરો જો આપશે ને તો તમારી વૃદ્ધાવસ્થા ચાલી જશે. તમારા 5 સંતાનો, 5 દીકરા તમારે થયા છે, એ 5માંથી કોઈ દીકરો તમારી વૃદ્ધાવસ્થા લઈ લે અને એની યુવાની જો તમને આપે ને તો આટલું હું તમને હળવું કરી આપું છું. કેટલું? કારણ કે અહીંયા યયાતિ રાજે કીધું કે આમાં નુકસાન તો તમે જ છે. હવે હું વૃદ્ધ થઈ ગયો છું અને વૃદ્ધ થાય એટલે શરીરમાં ઘણી બધી અગવડો ઊભી થાય, અને અગવડો ઊભી થાય એટલે તમારી દીકરીને મારી કેટલી બધી સેવા કરવી પડે. જો આંધળો થઈ જાવ તો દોરીને જવું પડે, વાંકો વળી જાવ તો લાકડીનો ટેકો આપીને લઈ જવું પડે, સાંભળવું નહીં તો મશીન ચડાવવું પડશે. બધું આવું બધું તમારી દીકરીને બધું ભોગવવું પડશે. આમ યયાતિ રાજા શુક્રાચાર્યને સમજાવે છે, આમાં મને નુકસાન નથી. હું વૃદ્ધ થઈ ગયો, આંખોમાં તેજ ગયું, કાને સાંભળવાનું ગયું, શરીર વાંકું વળી ગયું છે, મોઢામાંથી દાંત વહી ગયા છે, ખવાતું નથી. તેથી તમારી છોકરીને કેટલી અગવડ પડશે.
તમારે કાયમ એને અનેક પ્રકારના જ્યુસો પાવીને કરવું પડશે. ઘણી ખાઈ શકતા તો નથી, બોખાસ થઈ જાય. એ વખતે કદાચ ચોખ્ખાની વ્યવસ્થા નહીં હોય, બરોબર ને, એટલે કે એ વખતે આવી રીતનું થાય તો તમારી દીકરીને ખૂબ અગવડ પડશે. શુક્રાચાર્ય વિચાર કરે, વાત તો સારી, ક્રોધમાં આવીને શ્રાપ તો આપી દીધો, પણ એને વાળવા માટે કીધું કાંઈ વાંધો નહીં, હું તમને એક ઓપ્શન બીજો નવો આપું. આ તમારા 5 જે દીકરા છે એ 5 યુવાન છે, અને એ યુવાન દીકરામાંથી જો કોઈ તમને યુવાની આપે અને તમારી વૃદ્ધાવસ્થા જો એ લઈ લે યુવાન, તો આ તમે પાછા યુવાન રહી અને મારી દેવયાની સાથે તમે ફરીથી સંસાર કરી શકો છો. આમ શુક્રાચાર્ય મહારાજ એને સમજાવે છે. પાસેથી વૃદ્ધાવસ્થા બદલી લ્યો. શુક્રાચાર્યએ જ્યારે આવી વ્યવસ્થા કરી આપી ત્યારે તેમણે મોટા પુત્ર યદુને કહ્યું, શું કીધું કે બેટા, તું તારી જુવાની મને આપી દે અને તારા નાના માતા મેં એ આપેલી આ વૃદ્ધાવસ્થા તું સ્વીકારી લે, કારણ કે મારા પ્રિય પુત્ર હું હજી વિષયોથી તૃપ્ત થયો, હજી તો લગ્ન કરીને હમણાં આવ્યા ને વિષયોથી તૃપ્ત થયો નથી. તેથી તારી જુવાની લઈને હું થોડા વર્ષો હજી જીવીશ અને આનંદ પ્રમોદ ભોગવીશ. મોટા દીકરાને કીધું અને મોટા દીકરાને આટલી વાત કરી હતી. યદુએ કહ્યું, યદુ એનો દીકરો હતો, કે હે પિતાજી, તો સમયે પ્રાપ્ત થયેલું તમારું ઘડપણ લઈને હું જીવવા ઈચ્છતો નથી. હું તો અત્યારે યુવાન છું, હજી લગ્ન કરવાના પણ મારે હજી બાકી છે, અને લગ્ન કરવાના સમયે હું વૃદ્ધ થઈ જાઉં તો પછી મને દીકરી કોણ આપે? કોઈ આપે નહીં. એટલે હું તમારી વૃદ્ધાવસ્થા લઈ અને મારી યુવાની હું તમને આપવા માંગતો. આમ સ્પષ્ટ શબ્દની અંદર યદુ એનો દેવયાની, બરોબર ને, શરત પ્રમાણે શું કહેવાય, રાજાએ શરતનો ભંગ કર્યો. શુક્રાચાર્ય ખીજાણા, શ્રાપ આપી દીધો કે જા, તું આવી રીતની મેં જે કાંઈ તારી પાસેથી વચન લીધું હતું એનો તે ભંગ કરી નાખ્યો છે, એટલે તું એક તો વૃદ્ધ થઈ જા, અને વૃદ્ધ થયા પછી તારે આ વૃદ્ધાવસ્થા ભોગવવાની છે. ત્યારે કહે છે કે તમારી દીકરીને નુકસાન છે એમ કહીને આગળ હાલે છે. ત્યારે કે તમારો કોઈ 5માંથી કોઈ દીકરો જો લેવા માટે તૈયાર હોય તો તમારી યુવાની એ લે અને તમે એને વૃદ્ધાવસ્થા આપી દો. 4 દીકરા જે હતા, નથી ખુલતું, 4 જે દીકરા હતા, હ્યુમુ, અનુ, તુર્વસુ અને યદુ, એ 4 દીકરા એને ના પાડી દીધી કે બાપા અમે તમારું વૃદ્ધત્વ લેવા માગતા નથી, અમારે તો યુવાન રહીને હજી તો લગ્ન કરવાના અને ઘણું બધું ભોગવવાનું બાકી છે. ત્યારે યયાતિ રાજા પુરુની પાસે ગયા અને પુરુને કીધું, દીકરા 4માંથી એક દીકરો મારી વૃદ્ધાવસ્થા લેવા માગતો નથી, તો તું જો મારી વૃદ્ધાવસ્થા લઈને તારી યુવાની મને આપી દે. આવી રીતનો પ્રસ્તાવ પુરુ પાસે એના પિતા યયાતિ મૂકે છે. પુરુએ કહ્યું, શું કીધું, કોનું લોકે મનુષ્યેન્દ્ર પિતુરાત્મા કૃત પુમાન પ્રતિકર્તુ ક્ષમો યસ્ય પ્રસાદાદ્વિંદતે વર્પરમ ઉત્તમ ચિંતતે કુર્યાત પ્રોક્ત કારિતુ મધ્યમાં અધમો દત્સ શ્રદ્ધયા કુર્યાત કરતો ચરિતુ. પુરોએ કહ્યું કે હે પિતાજીની કૃપાથી મને મનુષ્ય પરમ પદ પ્રાપ્ત થયું, તમારા લીધે તો હું આ જગતમાં આવ્યો, એમ પુરુએ કીધું. આવ્યો છું. વાસ્તવમાં પુત્રનું શરીર પિતાનું જ આપેલું છે. આવી સ્થિતિમાં એવું કોણ છે જે આ સંસારમાં પિતાના ઉપકારનો બદલો ચૂકવી શકે? આમ પુરુએ કીધું કે પિતા માટે ગમે તેટલું કરીએ તો પિતાનો બદલો ચૂકવી શકાય એમ નથી. એમ કે પિતાનો બદલો ચૂકવી શકાય એમ નથી. એમ કે ઉત્તમ પુત્ર તો તે છે જે પિતાના મનની વાત પિતાના કહ્યા વિના જ માની લે. કહ્યા પછી શ્રદ્ધા સાથે આજ્ઞા પાલન કરનાર પુત્રને મધ્યમ કહે છે. જે આજ્ઞા મળવા છતાં પણ અશ્રદ્ધાથી તેનું પાલન કરે છે તેને અધમ પુત્ર કહે છે. અને જે કોઈ પણ રીતે પોતાના પિતાની આજ્ઞાનું પાલન નથી કરતો તેને તો અધમમાં અધમ જ સમજવું જોઈએ. તમે મારા પિતા છો, તમે મને જન્મ આપ્યો છે અને તમારા લીધે જ હું આ પૃથ્વી ઉપર આવ્યો
છું. તેથી તમારા જેટલા ઉપકાર મારી ઉપર છે એના માટે હું ગમે તેટલું તમારા માટે કરું તો પણ તમારા ઉપકારનો હું બદલો વાળી શકતો નથી. આમ પૂરું વારંવાર એના પિતાને આ રીતે કહે છે. બોલો તમારે શું કામ છે? તમે જે કાંઈ આજ્ઞા આપો, જે કાંઈ કહેવા માગો ને એ તમારી આજ્ઞાને શિરોમાન્ય કરી અને હું મારું જીવન જીવવા માગું છું. તેને તો પુત્ર કહેવો જ. અહીં 3 પુત્રોની વાત કરી છે, અધમ, મધ્યમ અને કનિષ્ઠ. આ જે 3 પુત્રો છે એની કઈ કઈ વાત છે કે જે પિતાના મનની વાત પિતાના કહ્યા વિના જ માની લે. પિતાના મનમાં આવેલી જે વાત હોય, પિતાનો ચહેરો જોવે એટલે ખબર પડે કે પિતાને આ અગવડ છે. જે મહાભારતની અંદર આપણે સંતનું રાજા અને યુવરાજ દેવવ્રત જોવે છે કે પિતાજી વારંવાર આ રાજમહેલમાં આવે છે ત્યારે એ ચિંતાથી ભરેલા હોય છે. જમવાનું પણ એનું છૂટી ગયું છે, ક્યાંય ભાવ નથી, પ્રેમ નથી, આદર નથી અને એકદમ આવી રીતની સ્થિતિમાં આવી ગયા છે. અહીંયા એને કોઈએ કીધું નહોતું કે મારે આ અગવડ છે, પણ એના ચહેરા ઉપર, હાલચાલ ઉપર એ બધી વાત જોઈ અને અહીંયા દેવવ્રત સમજી ગયો કે પિતાને કંઈક અગવડ છે પણ મને કહી શકતા નથી. તેથી તેના જે મંત્રી હોય ને, શું કહેવાય, ઘોડો લઈને જે જાય એને શું કહે, સારથી, એના સારથીને પૂછે છે કે મારા પિતા દરરોજ આવી રીતના રાજમાંથી નીકળે છે અને તને લઈને ક્યાં જાય છે? આવું દેવવ્રત અત્યારે અહીંયા કોના સારથી? શાંતનુના સારથી, યાદ, શાંતનુના સારથીને વારંવાર પૂછે છે તારે તો મને કહેવું જ પડશે કે મારા પિતા દરરોજ ક્યાં જાય છે, બરોબર ને? અને પછી આખો એનો જે સારથી હોય છે આખી વાત કરે છે કે જંગલમાં જાય છે, જંગલના કિનારા ઉપર હું જ્યારે રથ થોડોક દૂર રાખીને મને ઉતરી અને જાતા રહે છે, પણ હું દૂરથી જોઉં છું કે એક ઝૂંપડીમાં જાય છે વારંવાર, બરાબર? અને ગંગા મૈયાના કિનારા ઉપર બેસી અને વિચાર કરતા રહેલા છે કે મેં જે શરત અહીંયા જે મત્સ્યગંધાની સાથે જે મૂકી પાળવા માટે તૈયાર. એટલે આવું વારંવાર થાય છે. એ દીકરાએ જાણી લીધું કોની પાસેથી? સારથી પાસેથી. એટલે કહેવાનો અર્થ કે પિતાના મનની અંદર શું ચાલી રહ્યું છે એ જો પુત્ર પૂછતા ન કહેતા જો ખબર પડી જાય તો એને ઉત્તમ પુત્ર કહેવામાં આવે છે. અહીં કહે છે ઉત્તમ પુત્ર એ છે આજ્ઞા પાલન કરનાર પુત્રને. પછી જેણે કીધા પછી જે આજ્ઞાનું પાલન કરે તેને મધ્યમ પુત્ર કહેવામાં આવે છે. આજ્ઞા મળવા છતાં પણ અશ્રદ્ધાથી તેનું પાલન કરે તે અધમ પુત્ર છે. અને જે કોઈ પણ રીતે પોતાના પિતાની આજ્ઞાનું પાલન નથી કરતો તેને તે પુત્ર કહેવો એ ભૂલ જ છે. ખાલી જન્મ આપ્યો એટલું છે પણ એક પણ શબ્દ માને નહીં. પિતાની આજ્ઞાનું પાલન નથી કરતો તેને તે પુત્ર કહેવો એ ભૂલ જ છે. તે તો પિતાના મળ જેવો છે. હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે કહીને પુરુએ બહુ જ પ્રસન્નતાપૂર્વક પોતાના પિતાની વૃદ્ધાવસ્થા સ્વીકારી લીધી. એમ રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી મહારાજ ગંગા મૈયાના કિનારા ઉપર રાજા પરીક્ષિતે જે કાંઈ પ્રશ્ન પૂછ્યો હતો એના જવાબમાં આ કહે છે રાજા યયાતિ પણ તેની જુવાની લય પૂર્વવત વિષયનું સેવન કરવા લાગ્યા. તેઓ સપ્તદીતોમાં એકસત્ર સમ્રાટ હતા. પિતાની જેમ પ્રજાનું સારી રીતે પાલન કરતા હતા. તેમની ઇન્દ્રિયોમાં પૂરી શક્તિ હતી અને તેઓ યોગ્ય અવસરે પ્રાપ્ત વિષયનું પણ સેવન કરતા હતા. આ પુત્ર જે નાનો પુત્ર પુરુ છે એણે યુવાની લઈ લીધી અને પુરુને વૃદ્ધાવસ્થા આપી દીધી. યુવાન બન્યા પછી યયાતિ પોતે જે કાંઈ રાજ્યની વ્યવસ્થા કરવાની હતી એ બધી રાજ્યની વ્યવસ્થા કરવા લાગ્યા. 9મા સ્કંદમાં અધ્યાય 18માં યયાતિનું ચરિત્ર આવે છે. યયાતિ એક વ્યક્તિ છે. તેની કથા વેદવ્યાસે ભાગવતની અંદર આ યયાતિ સર્વશ્રુત અને મહાપરાક્રમી પણ છે. તે ભોગોની પાછળ દોડવા વાળો હતો. તે માટે તો તેણે પોતાના ઘડપણના બદલામાં પોતાના દીકરા પુરુની યુવાની માગી લીધી. એમ ભાગવતના આ 9મા સ્કંદની અંદર આ ઘટના 18મા અધ્યાયમાં વેદવ્યાસે આ ઘટના લખી છે. આપણે તેના ઉપર ઘણીવાર હસીએ છીએ, પરંતુ તેને હસવાની જરૂર નથી. યયાતિમાં પોતાના દીકરાની યુવાની લેવાનું સામર્થ્ય હતું, તેથી તેમણે લઈ લીધી. આપણી અંદર આ સામર્થ્ય નથી, નકર આપણે હોતે લઈ લઈએ, બરોબર? આપણે લઈ લઈએ કે નહીં? આ શું કહે છે કે
પુરુની અંદર આ સામર્થ્ય હતું, આની અંદર પણ આ સામર્થ્ય હતું. બંને બાપ દીકરો એવી રીતના હતા કે જે એક રીતે આવી રીતની બદલી કરી શક્યા. એટલે યયાતિએ પોતાના દીકરા પુરુ પાસેથી યુવાની લીધી. એમાં અત્યારે આપણે કાંઈ હસવાનું કારણ નથી. આપણને એમ થાય કે આ વૃદ્ધાવસ્થામાં હજી હું આ સોટી પીડો છે એમ કરીને આપણે ઘણીવાર હસી કાઢતા હોઈએ સહી, પણ આપણી અંદર એ તાકાત નથી કે આપણે આપણા દીકરાની યુવાની લઈ શકીએ, બરોબર ને? તેથી હસવાનું કોઈ કારણ નથી. આપણે તેના ઉપર ઘણીવાર હસીએ છીએ, પરંતુ તેને હસવાની જરૂર નથી. યયાતિમાં પોતાના દીકરાની યુવાની લેવાનું સામર્થ્ય હતું, તેથી તેમણે યુવાની લીધી. આપણી પાસે પણ તેવું સામર્થ્ય હોય તો આપણે પણ આ જ કરવાનું. આપણે કહે 90 ફોર્મ વર હાલે છે ને હવે છોકરો જો કોઈ આપી દે ને તો ઘરડો લેવા માટે તૈયાર થઈ જ જાય છે. ભોગનું અંતિમ પરિણામ શું આવે છે તે વેદવ્યાસે ભાગવતમાં યયાતિના ચરિત્ર દ્વારા આપણે સમજાવ્યું. શું છે કે ભોગનું અંતિમ પરિણામ શું આવે છે તે યયાતિના જીવનમાં દેખાયું છે. યયાતિ આ એક વિચાર પ્રવાહ છે, આ એક વિચાર પ્રવાહ છે, અને વિચાર પ્રવાહની અંદર આ બધી વાતો વેદવ્યાસે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભોગ કે ત્યાગ, આ બે વિચારો છે સમાજની. ભોગ કે ત્યાગ, શું સ્વીકારવું, આ બહુ મોટી સમસ્યા છે. ભોગ તો છે જ, ભોગ સુંદર છે, રમણીય છે. કેવા ભોગ? સુંદર છે, રમણીય છે, ઇન્દ્રિયોને આકર્ષિત કરે તેવા ભોગો છે. ઇન્દ્રિયોને ભોગો આકર્ષિત લાગે છે તો પછી ભોગ ભોગવવા જોઈએ કે ત્યાગ કરવો જોઈએ? આ પ્રશ્ન અહીંયા વેદવ્યાસે ભાગવતની અંદર ઊભો કર્યો છે. એમાં એક કચ્છનું પાત્ર ઊભું કર્યું અને બીજું યયાતિ. આ બે પ્રકારની વિચારધારા ભાગવતની અંદર વેદવ્યાસે લીધી છે. કચ્છ કહે છે હું સંપૂર્ણ ત્યાગ કરીને સંસાર કરવા માગતો નથી. આવી રીતનું જ્યારે અહીંયા દેવયાનીને જ્યારે શુક્રાચાર્ય પાસે કચ્છ ભણવા જ્યારે માટે ગયો ને, આપણે આગળ જોયું ત્યારે દેવયાની કીધું મારી સાથે લગ્ન કર, તે કે હું સંસાર કરવા માગતો નથી, મને તો પેલા ત્યાગ જ અગત્યનું છે. તેથી ભોગનો ત્યાગ કરી અને કચ્છ જીવંત પર્યંત આવી રીતનો રહ્યો છે. એ ભાગવતકાર વેદવ્યાસે ભાગવતની અંદર લખ્યું છે. અને એની સામે બીજો યયાતિનું ચિત્રણ દોર્યું છે કે એને આવી રીતના ભોગ ભોગવવા માટે પોતાના દીકરાની યુવાની લઈ લીધી અને પોતાની વૃદ્ધાવસ્થા અહીંયા દીકરાને આપી દીધી. એટલે ભોગ અને ત્યાગ આ વેદવ્યાસ આપણે ભાગવતના આ સ્કંદમાં સમજાવે છે. આની અંદરથી બે વાતો આપણે લેવાની છે કે મને જે જીવન મળ્યું છે, મને જે ઇન્દ્રિયો મળી છે, એ ભોગ માટે છે કે ત્યાગ માટે? ત્યારે વેદવ્યાસ બહુ વચ્ચેનો રસ્તો બતાવે છે કે બંને વસ્તુ જરૂરી છે. ભોગ પણ જરૂરી છે, ત્યાગ પણ જરૂરી છે. એમ કરીને આખી ચાતુર્વર્ણ વ્યવસ્થાના સિદ્ધાંતો ભાગવતકારે વેદવ્યાસે અહીંયા ભાગવતની અંદર સુંદર રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બંને નકામા, ત્યાગ ત્યાગ ત્યાગ, મારે ઘર નહીં, સંસાર નહીં, પુત્ર નથી જોતો, પત્ની નથી જોતી, બસ હાથમાં કમંડળ લઈને, એ પણ ખોટું છે. અને આવી રીતનો વૃદ્ધ થયા પછી ભોગ ભોગ ભોગ, હજી મને ભોગ વધારે ભોગ મળે, એના માટેનો જે વિચાર છે, આ બંને વિચારધારા ઉપર વેદવ્યાસ અહીંયા બરોબરની તલવાર વીંજે છે. વેદવ્યાસ કહે છે કચ્છનો જે ત્યાગ છે એ પણ ખોટો છે અને યયાતિનો ભોગ છે એ પણ ખોટો છે. બંનેની વચ્ચે સંયમનું આવી રીતે ઢાલ હોવી જોઈએ. બેની વચ્ચે કેવી? સંયમ. જ્યારે ભોગની જરૂર પડે ત્યારે ભોગ ભોગવાના અને જ્યારે ત્યાગની જરૂર પડે ત્યારે ત્યાગ. બંને વસ્તુ અહીંયા વેદવ્યાસ ઢાલની જેમ સમજાવવાનો પ્રયત્ન કરે છે. યયાતિની વિચારધારા ભોગ સમજાવે છે. ભોગ ભોગો, ફરીથી ભોગો, આવું વેદવ્યાસે ભાગવતના 9મા સ્કંદમાં લખ્યું છે. કારણ કે એને 5 દીકરા થયા એટલે 50-55 તો થઈ ગયો ને, ઓછાને 50 વર્ષનો થયો હોય જ નહીં, પણ છતાંય હજી એને એમ થાય છે કે હજી આના કરતાં વધારે યુવાન બની અને બાકીના ભોગો હજી હું ભોગવી લઉં. એવું અત્યારે યયાતિનું ચિત્ર કે યયાતિએ પોતે આત્મનિવેદન જેવું લખ્યું છે. તે કોઈને કદાચ અશ્લીલ લાગશે, પરંતુ યયાતિએ પોતે તેનું અંતિમ પરિણામ લખ્યું છે, બહુ સુંદર લખ્યું છે. યયાતિ એક અતિશય પ્રભાવી અને પરાક્રમી, સર્વશ્રુત પરંતુ ભોગોની પાછળ દોડવાવાળો છે. તેથી તેણે પુત્ર પાસે અહીંયા પુરુ પાસે પોતાની યુવાની લઈ લીધી છે. ભોગ મળે તો એની પાછળ દોડવાનો વાળો આજે યયાતિ છે, એણે પુત્ર પાસેથી યુવાની માગી છે. માણસના જીવનમાં કોઈ આદર્શ હોવો જોઈએ કે નહીં? જન્મ લીધા પછી માણસ ભોગોની જો પાછળ પડે
તો પછી અહીંયા જીવનનો અર્થ શું છે? તેથી માણસે જીવનની અંદર કંઈક આદર્શ રાખવો જોઈએ કે આટલા વર્ષ મારે ભણવાનું, આટલા વર્ષ ભોગવવાના, અને ત્યાર પછી નિવૃત્તિનો માર્ગ લઈ અને મારે જ્યાં જવાનું છે એની અંદર નિવૃત્ત થવાનું છે. માણસના જીવનમાં કંઈક તો આદર્શ હોવો જોઈએ. પછી જન્મમાં ત્યાંથી મૃત્યુ પામી ત્યાં સુધી ભોગ 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 ભોગ, આ યયાતિનું ચિત્ર આપણે વેદ વ્યાસ સમજાવે છે. તેથી યયાતિના 9મા સ્કંદની અંદર આવી રીતની એક સુંદર મજાની કથા વેદ વ્યાસે લખી છે. માણસના જીવનમાં કોઈ આદર્શ હોવો જોઈએ કે નહીં? જન્મ લીધા પછી માણસ ભોગોની જ પાછળ દોડે છે. જીવનમાં આદર્શ રાખવો હશે તો કેવો આદર્શ રાખવો? આ બીજો પ્રશ્ન છે. આ બે વિચાર પ્રવાહો ભાગવતની અંદર વેદ વ્યાસે લખ્યા છે. બે પ્રકારની વિચારધારા છે. એક વિચારધારા એમ કે છે કે આ જગતની અંદર ભોગ સિવાય બીજું કાંઈ નથી. જેટલું મળે ખાઓ પીવો મોજ કરો, આવતો જન્મ કોઈને જોયો છે, હવે પછી મળશે કે કેમ, એવી રીતનો જે વિચાર કરે છે એવી એક વિચારધારા યયાતિના ચિત્ર દ્વારા વેદ વ્યાસે સમજાવી છે. અને બીજી વિચાર પ્રવાહ વેદ વ્યાસ સમજાવતા કહે છે કે જે વખતે શુક્રાચાર્ય પાસે કચ્છ જ્યારે સંજીવની વિદ્યા ભણવા માટે ગયો અને એ વખતે દેવયાનીએ ત્યારે એને ત્યાગની વાત સમજાવે છે કે ભાઈ હું તો ત્યાગી છું, મારે કોઈ સંસાર કે આવી, તેથી હું તારી સાથે લગ્ન ન કરી શકું. આ ત્યાગની ભૂમિકા અને ભોગની જે ભૂમિકા છે, આ બે ચરિત્ર ચિત્રણ 9મા સ્કંદની અંદર બહુ સરસ રીતે અહીં સમજાવવાનો વેદ વ્યાસે પ્રયત્ન કર્યો છે. જીવનમાં આદર્શ રાખવો છે તો કેવો રાખવો? જીવનમાં પણ માણસે આદર્શ કંઈક ને કંઈક આદર્શ રાખવો જોઈએ. જૂના કાળમાં પ્રત્યેક લોકો આદર્શ રાખતા હતા. આજે પણ ઘણી બહેનો ભલે નાનો આદર્શ હોય છે ને, પણ તમે જોજો ઘણી બહેનને તમે ઘરે જાઓ અને કોઈ બેનને કોઈ પાણી આપવા માટે આવે, દંપતીમાં ગયા હોય ત્યારે બેન કહે છે કે સીતારામ બોલો, તો કે કેમ સીતારામ બોલશો તો હું પાણી પીશ. આ એનો આદર્શ છે. આ એનું એણે વ્રત લીધેલું છે. ભલે નાનું એવું હશે કે હું જ્યારે પાણી પીશ ને અથવા જમવા બેસી ત્યારે સીતારામ કે રામકૃષ્ણ બોલીને હું જમી. આ નાનો એવો આદર્શ હશે, પણ એ આદર્શ માણસને ભગવાન સુધી લઈ જાય છે. તેથી ભલે નાનો એવો આદર્શ પણ માણસે જીવનમાં રાખવો જોઈએ. નાના આપણો તો આદર્શ છે શું? મેં આદર્શ રાખ્યો છે કે મારે આકાશને અડવું નહીં. આને આદર્શ કહેવાય? મારે આકાશને અડવું નહીં, આને કાંઈ આદર્શ કહેવાતો નથી. ના, મેં એક બીજો પણ આદર્શ રાખ્યો છે. હું કે આપણે કોઈ દી સિંહ ઉપર સવારી કરવાની નથી. હવે આવા આદર્શ હાલે? આવો આદર્શ હાલે નહીં, બરોબર? એટલે આદર્શ કેવો હોવો જોઈએ કે આવી રીતનો કે જે આદર્શ, જે મેં કાંઈ વ્રત લીધું છે એ વ્રત મને પ્રભુ સુધી લઈ જાય, એવી રીતનો માણસનો આદર્શ હોવો જોઈએ. અહીંયા યયાતિના જીવનમાં કોઈ આદર્શ દેખાતો નથી એવું વેદ વ્યાસે લખ્યું છે. 5 દીકરાના પિતા હોવા છતાં, 2 પત્ની હોવા છતાં હજી એની ભોગની જે તૃષ્ણા છે, ભોગની જે લાલસા છે, એ ભોગની લાલસા હજી એને ગઈ નથી. તેથી એ દીકરાઓ પાસે આમી લાંબી જીભ કરીને કહે છે કે તમે મારી વૃદ્ધાવસ્થા લઈ લ્યો અને તમારી યુવાની આપી દો. ત્યારે 4 દીકરાએ કીધું કે બાપા તમારે હવે નિવૃત્ત થઈ અને જ્યાં જવાનું છે ને એની તમારે તૈયારી કરવી જોઈએ. 4 દીકરાએ કીધું કે હવે આ પાછા વળો. એ કે શું કે છે? હવે આ પાછા વળો, માથે ધોળા થઈ ગયા છે, બરોબર ને? હવે જવાની તૈયારી છે ને તમે વૃદ્ધ થઈ ગયા છો અને વૃદ્ધ થયા પછી અમારી પાસે યુવાની માગો છો, એ તમારા જેવા માટે યોગ્ય. આમ 4 દીકરાએ એને ના પાડી દીધી. પુરુ પાસે આવે છે. પુરુએ કીધું કે જેણે મને જન્મ આપ્યો, જન્મ લેવા માટે નિમિત્ત જેણે મને બનાવ્યો છે એ ભગવાન, એ પિતા તો મારા માટે ભગવાન છે, એ તો મારો આદર્શ છે. તમે જે કહો તે કરવા માટે તૈયાર છું. આમ કરી અને પૂરું 4 પ્રકારના પુત્રો કેવા હોય એનું વર્ણન અત્યારે કહે છે કે આ 4માંથી હું તમારો શ્રેષ્ઠ પુત્ર છું. તમે જે માગશો, જેવી રીતે માગશો, જ્યારે માગશો ત્યારે હું આપવા માટે તૈયાર છું. ત્યારે પુરુને હળવેકથી કહે છે કે મારા 4 દીકરા, તારા 4 ભાઈઓએ મને આવી રીતે યુવાની આપવાની ના પાડી દીધી છે. મારી વૃદ્ધાવસ્થા લેવા 4માંથી એકેય તૈયાર નથી. હું તને કહું છું કે તું મારી વૃદ્ધાવસ્થા લઈ લે અને તારી યુવાની મને આપી દે. ફટનારાની પુરુએ આ પોતાની જે યુવાની હતી એ યુવાની અહીંયા યયાતિ રાજાને પોતાના પિતાને આપી દીધી. ઘણી બધી વાતો છે. તેથી એ કહે છે કે સાધન સાધ્ય ભગવાન છે.
તો બીજી વિચાર દ્વારા કહે છે કે કૃપા સાધ્ય ભગવાન છે. બે પ્રકારની વિચારધારા છે. એક પ્રકારની વિચારધારા એમ કે છે કે સાધન દ્વારા જ ભગવાનની પ્રાપ્તિ કરી શકાય છે. બીજો વિચાર એમ કે છે કે ભગવાનની કૃપા થાય તો જ આપણે આગળ વધી શકીએ છીએ. આ બંનેની અંદર ભક્તિનો એક ટીપું જો નાખી દે ને તો બંને ખોટી છે એવું વેદવ્યાસ કહેવા માંગતા નથી. બંને સાચું છે. કૃપા સાધ્ય પણ ભગવાન છે અને સાધન સાધ્ય પણ ભગવાન છે. ખાલી કૃપા સાધ્ય ભગવાન છે. ભગવાન આવીને બધું મારું કરી જશે. ભગવાનની કૃપા થશે તો મને ધન મળશે. ભગવાનની કૃપા થશે ત્યારે મને વિદ્યા મળશે. ભગવાનની કૃપા થશે ત્યારે મારા છોકરા હારા થશે, મારું કયું માનશે. આમ કૃપા કરીને ખાલી બેસવાથી ભગવાન કૃપા કરતો નથી. કૃપા સાધ્ય ભગવાન ખરા, પણ માણસે સાધન કર્મ પણ કરવું જોઈએ. પ્રયત્ન કર્યા વગર આ જગતમાં કોઈને કાંઈ મળતું નથી. આ બે વિચારધારા અહીં બહુ સારી રીતે સમજાવવાનો વેદવ્યાસે પ્રયત્ન કર્યો છે. અહીં વેદવ્યાસ લખે છે કે સાધન સાધ્ય ભગવાન એક વર્ગ એવું માને છે, બીજો વર્ગ એવું માને કૃપા છે. ભગવાન આપણે કાંઈ હલાવવાની જરૂર નથી. હલાવવાની જરૂર ન હોય. મોઢે માઇક બેઠી હોય ને જો ઉડાડી ન શકતો હોય તો ભગવાન કાંઈ એવા નથી કે આ કાંઈ પ્રયત્ન કરતો નથી ને હાલ માઇક ઉડાડી આવું. એ તો આપણે પ્રયત્ન તો આપણે કરવો પડે. માણસનો પુરુષાર્થ અને ભગવાનની ઉતરતી કૃપા આ બંનેનું જ્યારે મિલન થાય છે ત્યારે જ માણસને જીવનમાં સફળતા મળે છે. ખાલી કૃપા થશે ભગવાનની ત્યારે આપણે બધું પ્રાપ્ત થાય એ તો ખોટું છે. માણસે પ્રયત્ન કરવો જોઈએ અને પ્રયત્ન કર્યા પછી ભગવાનની કૃપા માન કે હું પ્રયત્ન કરું છું અને તારી કૃપા મારી સાથે નહીં મળે તો મને સફળતા મળવાની નથી. એટલે બંને વાતો વેદવ્યાસ સમજાવે છે. અહીં યયાતિ અને કચ્છના પાત્ર દ્વારા કહે છે કે આ બંને ખોટા છે. એક ભોગ 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 પછી આવતા જન્મમાં આ મનુષ્ય દેહ મળે કે કેમ એનો વિચાર ન કરતા યયાતિ કે ભોગ ભોગવી જ લ્યો. જેટલા ભોગવા એટલા ભોગવો. એ એટલો બધો ભોગની અંદર ડૂબી ગયો છે કે પાછળનો જે જન્મ પહેલાં એનો પાછળનો જે વૃદ્ધાવસ્થા ફરીથી જ્યારે એને પ્રાપ્ત થાય છે ને ત્યારે એને આ બધી વાતો ફરીથી સમજાઈ જાય છે. એ આગલા અધ્યાયની અંદર વેદવ્યાસે લખ્યું છે. પણ આ અધ્યાયની અંદર આ ભોગ અને ત્યાગની વાત અહીં બહુ સરસ રીતે સમજાવે છે. એક કહે છે કે સાધન સાધ્ય ભગવાન છે, તો બીજી વિચારધારા કહે છે કે કૃપા સાધ્ય ભગવાન છે. આ બે પ્રવાહો સમાજમાં કાયમને માટે હંમેશા ચાલતા રહેલા છે. તેથી બંને પ્રવાહોની વચ્ચે વેદવ્યાસ જેવા મહાપુરુષ આપને કહે છે કે બંને વાતો જરૂર છે, પણ બંનેની અંદર સંયમ ખૂબ જ અગત્ય પણ જોઈએ છે. પણ જો સંયમ ન હોય તો આ બંને માણસને ખાડાની અંદર નાખી દે છે. એમાં વેદવ્યાસ લખે છે ઇન્દ્રિયોની દોડ ભોગો તરફ છે તે નૈસર્ગિક છે. ભોગોની પાછળ દોડવાવાળા માણસ એટલે કે ભોગાતયમ શરીરમ. આમ વેદવ્યાસ લખે છે શરીરથી વિશેષ કંઈ છે જ નહીં તેમ માનવવાળાનું જીવન પશુ તુલ્ય જીવન છે. આ મને જીવન મળ્યું છે એમાં ભોગ ભોગ ભોગ, ભાવ નહીં, પ્રેમ નહીં, ભક્તિ નહીં, અધ્યાત્મ નહીં, કોઈ સંસારની અંદર કાંઈ પ્રેમ નહીં. આવી રીતનું જો જીવન હોય તો એ જીવન પશુ જીવન છે એમ કે છે. પશુ જીવનથી વધારે કાંઈ નથી. અને પશુમાં આ જ હોય ને. આપણા શાસ્ત્રકારો નીતિશાસ્ત્રમાં એક શ્લોક છે કે નીતિશાસ્ત્રમાં માણસ અને પશુને બેને જો જુદા પાડવાના હોય તો નીતિશાસ્ત્રએ આ શ્લોકની અંદર લખી નાખ્યું કે આહાર નિંદ્રા ભય મેથુન જ સામાન્ય મેતત પશુભી નરણમ ધર્મો હિ તેસામ અધિક વિશેષ ધર્મેણ હિનાહી પશુભી નરણમ. આ નીતિશાસ્ત્રનો શ્લોક છે. એમાં માણસ અને પશુ આ બે કોને કહેવાય અને બંને કેવી રીતના અલગ પડે છે એનો વિચાર નીતિશાસ્ત્રોએ પણ શાસ્ત્રમાં લખી રાખ્યો છે. એમાં લખે છે આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. બરાબર ને. આ ચાર વાતો છે એ ચાર વાતો પશુની અંદર છે અને એ જ ચાર વાતો માણસની અંદર હોય તો માણસ અને પશુની અંદર કોઈ ફરક રહેતો નથી. કઈ વાતો? તો કે આહાર. આપણે જેમ આહાર ખાઈએ છીએ પશુ પણ આહાર ખાય કે નહીં? એના વગર તો આપણું બેયનું જીવન ચાલે, પશુનું ને આપણું. પછી નિંદ્રા. આપણે જેમ 6 કલાક ઊંઘ કરીએ છીએ એમ પશુ પણ ઊંઘ કરતો હોય. આપણે રાતના સમયે જ્યારે 12-1 વાગે પેશાબ પાણી કરવા ફળિયામાં નીકળી અને આપણે એમ થાય કે હાલ કોઢમાં જરીક આંટો મારી, તો કોઢની અંદર બળદ માથું નાખીને બે પગની વચ્ચે ઊંઘ તો હોય છે કે નહીં? આરામ તો એને જોઈએ, ઊંઘ તો એને જોઈએ. એટલે પશુને પણ જેમ ઊંઘ જોઈએ એમ માણસ પણ 6 કલાક ઊંઘે. આહાર, નિંદ્રા, ભય.
આપણને જેમ ભય છે, ભય ઘણા પ્રકારના હોય. કોઈને રોટલાનો હોય, કોઈને અજ્ઞાનનો હોય, કોઈને વેમનો હોય, કોઈને એમ થાય કે વૃદ્ધાવસ્થા થાય ત્યારે મારા દીકરા મને સંભાળશે, કે આવા ઘણા બધા પ્રકારના ભય લઈને માણસ સમાજમાં ફરતો હોય છે. આપણને જેમ ભય છે એમ પશુ પક્ષીને પણ ભય છે કે નહીં? બરોબર ને? ઘણીવાર આવી રીતના ગાડા લઈને આપણે ઘરે આવતા હોય અને એને ક્યાંય વાસ આવી જાય કે આજુબાજુમાં ક્યાંય સિંહ છે એટલે મંડે ભાગવા. એને એમ થાય કે હમણાં આવીને મને આવું બધું ડર હોય કે નહીં? પશુને પણ ડર હોય અને માણસને પણ ડર હોય. એટલે આ નિંદ્રા ને ભય અને મૈથુન, આપણે જેમ આપણો સંસાર કરીને બાળકોને જન્મ આપીને આગળ જાય છે એમ પશુ પક્ષીઓ પણ પોતે બાળકોને જન્મ આપે કે નથી આપતા? તો આ 4 વાતો પશુ અને માણસની અંદર છે. આ 4 વાતો ફક્ત માણસમાં હોય, બરોબર ને? તો માણસમાં હોય તો એને પશુ જ કહેવામાં આવે છે. તો માણસને જુદો પાડવો હોય પશુથી તો શું કરવું પડે? તો બીજા કડીની અંદર લખ્યું છે, ધર્મો હિ તેસામ અધિક વિશેષ ધર્મેણ હિનાઈ પશુભિન્ન. ધર્મથી માણસ જુદો પડે છે. ધર્મ માણસને જુદો પાડે છે કે આ મારે ખવાય, અહીંયા જવાય, અહીં બોલાય, અહીં નહીં બોલાય, એ બધું માણસને જુદો પાડે કે નહીં? ધર્મો હિ તેસામ અધિક વિશેષ. માણસની અંદર ધર્મ એ વિશેષ છે કે જે પશુથી જુદો પાડે છે. હું માણસ થયો, યુવાન થયો, યુવાનીની અંદર મને ભોગ જોઈએ જરૂર છે, પણ વૃદ્ધાવસ્થા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે યુવાનીમાં જે ભોગ કર્યો હોય એ મને વૃદ્ધાવસ્થામાં જોઈ, તો આને પશુ જીવન કહેવામાં આવે છે. વેદ વ્યાસે અહીંયા આવી રીતના બંને ચરિત્રો, બંને પાત્રોને જુદા પાડવાનો પ્રયત્ન કર્યો છે. કચ્છની પણ વિચારધારા ખોટી છે, યયાતિની વિચારધારા પણ ખોટી છે. બંનેની વચ્ચે એક સંયમનું શાસ્ત્ર, સંયમ એટલે ભક્તિ મૂકી દીધી કે ભક્તિ હોય તો ભોગ છે, ભક્તિ હોય તો જવાનું, ભક્તિ હોય તો ગમવાનું, ભક્તિ હોય તો આ બધી મનની જે વાતો છે એ બધી ભક્તિની અંદર આવી જાય છે. તેથી 2 પાત્રો વેદ વ્યાસે અહીં 9મા સ્કંદની અંદર બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જેમ વ્યક્તિનું ભૌતિક જીવન છે, ભાવ જીવન છે, તેમ એક નૈતિક અને આધ્યાત્મિક જીવન છે. આનાથી માણસ પશુથી જુદો પડે છે કે મારું નૈતિક જીવન છે, મારું ભાવનું જીવન છે, આધ્યાત્મિક જીવન છે, સાંસ્કૃતિક જીવન છે. અહીંયા જવાય, અહીંયા ન જવાય, અહીંયા વ્યવહાર કરાય, અહીં ન વ્યવહાર કરાય, આ બધી વાતો માણસના જીવનની અંદર હોવી જોઈએ. ભાગવત વાંચ્યા પછી, સાંભળ્યા પછી આપણી આંખની સામે 2 ચરિત્રો આવે છે. તે એક એટલે યયાતિ, તેમાંથી યદુવંશ નીકળ્યો, અને ભગવાન કૃષ્ણને જેમાં આવ્યા તેને કહેવાય છે યદુવંશ. ભાગવતકાર વેદવ્યાસે યયાતિનું ચિત્રણ કહીને બતાવ્યું છે કે યયાતિ એટલે ભોગ, અધિક ભોગ અને અધિક ભોગ, અને કચ્છ એટલે ત્યાગ, અતિ ત્યાગ, કે આ સંસારમાં મારે રહેવું છે પણ મારે સંસાર કરવો નથી. પત્ની ખોટી, પતિ ખોટો, ઘર સંસાર બધું ખોટું છે એમ કરી અને જે જાય છે એ પણ ખોટો, અને ભોગ ભોગવે છે એ પણ ખોટો. બંનેની વચ્ચે વેદ વ્યાસે સંયમનું ચરિત્ર અહીં મૂકીને કહે છે માણસને ભક્તિ છે ને એ બેયને કંટ્રોલમાં રાખે છે. ભક્તિ ભોગને પણ કંટ્રોલમાં રાખે અને અહીંયા ત્યાગને પણ કંટ્રોલમાં રાખે છે. તેથી ભક્તિનું અહીંયા ભાગવતકાર વેદ વ્યાસ ભક્તિ સમજાવવા માટે બેઠા છે. શરૂઆતના અધ્યાયમાં આપણે જોયું હતું કે ભાગવતકારે આ 18,000 શ્લોકને 12 સ્કંદની રચના શા માટે કરી? તો કે એને સમાજના અંતિમ માણસ સુધી ભક્તિ લઈ જવાની છે. ભક્તિ માટેનો આખો આ ગ્રંથ છે. આવો વિચાર પ્રવાહ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને 9મા સ્કંદના અને 18મા અધ્યાયમાં કહે છે, અમે ઘરડા થયા તો શું થયું? શું ભોગ છોડી દેવાના? એ લાડવા છોડી દેવાના? ભલેની ઘરડા ગમે તેટલા થયા હોય પણ અમે લાડવા છોડવા માટે તૈયાર નથી. અમે ક્યાંય જો મોકો મળી જાય, ઘેરે ના પાડતા હોય અને એવો કાંઈ મોકો મળે તો અમે લાડવા પણ ખાઈ લઈએ. સહી. હા, એટલે કહેવાનો અર્થ વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે તે પરમાત્મા બધાના હૃદયમાં બિરાજમાન છે. તેમનું સ્વરૂપ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. તે જ સર્વશક્તિમાન, સર્વવ્યાપી ભગવાન શ્રી નારાયણને પોતાના હૃદયમાં સ્થાપિત કરીને યયાતિ રાજાએ નિષ્કામ ભાવે તેમનું યજન કર્યું છે. આ પ્રમાણે 1000 વર્ષ સુધી તેમણે પોતાની ઉત્કૃષ્ટ ઇન્દ્રિયો સાથે મનને જોડીને તેના મનના પ્રિય વિષયો ભોગવ્યા છે. યુવાની 1000 વર્ષ સુધી અહીં યદુની યુવાની લઈને ભોગવ્યા છે. પરંતુ આટલા ભોગોથી પણ ચક્રવર્તી યયાતિને ભોગમાં તૃપ્તિ થઈ તોય ન થઈ, તો નથી થઈ તો
એ કેવી રીતનું છે તો એ 19મા અધ્યાયમાં અહીંયા તૃપ્તિ એને થઈ નથી અને છેલ્લે પછી કંટાળી જાય છે કે ભોગથી મને શાંતિ મળતી નથી એમ કે. તેથી ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા નવમ સ્કંદે એટલે કે અષ્ટદશા દકોધ્યાય 9મા સ્કંદ અંતર્ગત 18મો અધ્યાય સમાપ્ત થયો. 18મા અધ્યાયમાં 2 વિચાર